નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે ટેકનિકલ પોર્શનનો મોક ટેસ્ટ લઈને આવી ગયા છીએ. ટોટલ 120 માર્કનો આ ટેસ્ટ છે. ટોટલ 120 ક્વેશ્ચન છે, 120 માર્ક્સ છે અને અકોર્ડિંગ ટુ તમારા સિલેબસ મુજબના જ છે. જેમ સિલેબસમાં જો 5 માર્ક્સનો જે ટોપિક આપ્યો છે એના આપણે 5 માર્ક્સના 5 પ્રશ્નો જ લીધા છે, એટલે એ પ્રમાણેનો આજનો આ આખો મોક ટેસ્ટ રહેવાનો છે. તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી તમને થઈ રહેશે 100%. તો પેન અને પેપર લઈને બેસી જાઓ આ ટેસ્ટ આપવા માટે. તો ટેસ્ટમાં આપણે જવાબ ક્યાંય પણ આપ્યા નથી, છેલ્લે તમને આન્સર કી જે છે આની તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જો તમારે આ ટેસ્ટની પીડીએફ જોઈતી હોય તો ફટાફટથી આપણા જે છે તમે 5000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો અને સાથે સાથે આ વિડીયો ઉપર 50 લાઈક કરી દો. તો ફટાફટથી આ વિડીયોને લાઈક કરવા માંડો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માંડો. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો અહીં હું તમને કહી દઉં કે દરેક પ્રશ્ન પછી આપણે તમને જવાબ આપતા જ રહીશું, જવાબ મળી જશે. જે વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે છેલ્લે આપણે ખરાઈ કરવી છે જવાબની, તો એ જે છે અવાજને મ્યુટ રાખી દે અને જે વિદ્યાર્થી મિત્રો તરત જ જવાબ જોવા માંગે છે એ વિડીયોને જે અવાજ છે વિડીયોમાં અવાજ એને ચાલુ રાખે. તો ચાલો હવે આપણે આજનો પહેલો MCQ જોઈએ, જે છે વિચ ટાઈપ ઓફ વેસ્ટ વોટર સેમ્પલ રિપ્રેઝેન્ટ્સ એવરેજ ક્વોલિટી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ગંદા પાણીનો કયો નમૂનો એવો છે જે સમયગાળા દરમિયાન સરેરાશ ગુણવત્તા દર્શાવે છે? ઓપ્શન આપ્યા છે ગ્રેપ સેમ્પલ, કમ્પોઝાઇટ સેમ્પલ, સ્પોટ સેમ્પલ કે રેન્ડમ સેમ્પલ. ઓકે, તમારે જવાબ આપવાનો છે. ગંદા પાણીનો એવો નમૂનો કે જે સરેરાશ ગુણવત્તા દર્શાવતો હોય તો કયો આવશે? ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર, કમ્પોઝાઇટ સેમ્પલ. રાઈટ. ચલો પછીનો આપણે બીજો પ્રશ્ન જોઈએ. ફોર વેસ્ટ વોટર સેમ્પલિંગ ધ સેમ્પલ સાઇઝ શુડ બી સફિશિયન્ટ મેઇનલી ટુ ઇન્શ્યોર. તો જે ગંદા પાણીના નમૂનાનું એકત્રીકરણ આપણે કરીએ છીએ એના માટે નમૂનાનું કદ મુખ્યત્વે શેની ખાતરી માટે પૂરતું હોવું જોઈએ? ઓપ્શન આપ્યા છે ઇઝી ટ્રાન્સપોર્ટેશન, ફાસ્ટર લેબોરેટરી એનાલિસિસ, એક્યુરેટ રિપ્રેઝન્ટેશન ઓફ વેસ્ટ વોટર કેરેક્ટરિસ્ટિક્સ કે રિડ્યુસ્ડ પ્રિઝર્વેશન રિક્વાયરમેન્ટ. ઓકે, શાના માટે હોય છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન સી, એક્યુરેટ રિપ્રેઝન્ટેશન ઓફ વેસ્ટ વોટર કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, તો જે આપણે વેસ્ટ વોટર સેમ્પલ લઈએ છીએ એ સફિશિયન્ટ હોવું જોઈએ કે એ જે ગંદા પાણીના લક્ષણો છે એનું ચોક્કસ પ્રતિનિધિત્વ કરે. રાઈટ. તો ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. ત્રીજો પ્રશ્ન જોઈએ. Which factor mainly determines the sampling frequency of wastewater? ગંદા પાણીના નમૂનાની આવર્તનતા મુખ્યત્વે કયા પરિબળ પર આધારિત રાખે છે? એની ફ્રીક્વન્સી શાના પર આધારિત રાખશે? કલર ઓફ વેસ્ટ વોટર, ફ્લો વેરિએશન, શેપ ઓફ કન્ટેનર કે ટાઈપ્સ ઓફ પ્રિઝર્વેટિવ. શાના ઉપર આધારિત રાખશે? ગંદા પાણીના નમૂનાની જે ફ્રીક્વન્સી છે એ શાના ઉપર આધારિત રાખશે? ઓકે, રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, ફ્લો વેરિએશન. પ્રવાહમાં ફેરફાર ઉપર એ જે છે ફ્રીક્વન્સી એની આધારિત રહે છે. તો અહીં આવશે સાચો આન્સર ઓપ્શન બી, ફ્લો વેરિએશન. ચાલો ચોથો પ્રશ્ન છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોમનલી યુઝડ ફોર કલેક્ટિંગ ગ્રેબ સેમ્પલ્સ ઓફ વેસ્ટ વોટર? ગંદા પાણીમાં ગ્રેબ નમૂના એકત્ર કરવા માટે સામાન્ય રીતે તમે કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશો, સાધન વાપરશો? તો BOD ઇન્ક્યુબેટર વાપરશો, સેમ્પલિંગ બોટલ વિથ સેમ્પલર વાપરશો, ટર્બિડીમીટર વાપરશો કે pH મીટર વાપરશો? કયું સાધન વાપરશો? ચાલો, ગ્રેબ નમૂનો એકત્ર કરવાનો હોય તો આપણે કયું સાધન વાપરીએ? ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન કયો આવશે? બી. ઓકે, સેમ્પલિંગ બોટલ વિથ સેમ્પલર યુઝ કરીશું આપણે. જે સેમ્પલર સાથેની નમૂનાની બોટલ હોય એનો ઉપયોગ અહીં થશે. 5મા નંબરનો MCQ છે. વિચ પ્રિઝર્વેટિવ ઇઝ કોમનલી યુઝડ ટુ પ્રિઝર્વ વેસ્ટ વોટર સેમ્પલ ફોર BOD એનાલાઇસિસ? તમારે BODનું એનાલાઇસિસ કરવું છે, વિશ્લેષણ કરવું છે, તો એના માટે ગંદા પાણીના નમૂનાઓ સાચવવા માટે સામાન્ય રીતે કયો સંરક્ષણ વાપરશો, કઈ પદ્ધતિ વાપરશો એને પ્રિઝર્વ કરવા માટે? ઓપ્શન આપ્યા છે સલ્ફ્યુરિક એસિડ વાપરશો, નાઇટ્રિક એસિડ વાપરશો, કુલિંગ એટ 4 સેલ્સિયસ 4 સેલ્સિયસ પર ઠંડકમાં રાખશો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાપરશો? શું કરશો તમે બોલો? ઓકે,
તો અહીં રાઈટ આન્સર આવશે કુલિંગ એટ 4 સેલ્સિયસ. ઓકે, તો આપણે એને ઠંડામાં રાખીશું તો જે માઇક્રો ઓર્ગેનિઝમની જે પ્રક્રિયા છે એ કેવી થઈ જાય છે? ધીમી થઈ જાય છે. કારણ કે આપણને ખબર છે કે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, સૂક્ષ્મજીવો છે, એ બીઓડીના રિઝલ્ટ પર અસર કરે છે. તો આપણે એને ઠંડામાં રાખીશું, કુલિંગ એટ 4 સેલ્સિયસ. ઓકે, ચાલો છઠ્ઠો પ્રશ્ન છે pH ઓફ પ્યોર વોટર એટ 25 ડિગ્રી સેલ્સિયસ, 25 સેલ્સિયસ તાપમાન ઉપર pH કેટલું હશે? સામાન્ય, બોલો કેટલું હશે? ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 7 હશે. ઓકે, 7 pH હશે, ન્યુટ્રલ હશે. ચાલો સાતમો પ્રશ્ન છે એસિડિટી ઓફ વોટર ઇઝ મેઇનલી કઝેડ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ. જે પાણીની એસિડિટી છે એ મુખ્યત્વે કયા કારણે થાય છે? કયા કારણે થશે પાણીની એસિડિટી? મુખ્યત્વે કાર્બોનેટ્સના લીધે થાય, બાયકાર્બોનેટ્સના લીધે થાય, ફ્રી CO2 એન્ડ મિનરલ એસિડના લીધે થાય કે કેલ્શિયમ સોલ્ટ્સના લીધે થાય? પાણીની એસિડિક કેમ થાય? બોલો શું આવશે આની અંદર? યસ, શું આવશે? ફ્રી CO2, ફ્રી કાર્બન ડાયોક્સાઇડ અને મિનરલ એસિડ્સના લીધે થશે. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો આઠમો પ્રશ્ન આલ્કલિનિટી ઇન અ વોટર ઇઝ પ્રાઇમરલી ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ. જે પાણીમાં આલ્કલિનિટી જોવા મળે એ મુખ્યત્વે શાના કારણે થશે? સલ્ફેટ્સ એન્ડ ક્લોરાઇડના લીધે થશે, કાર્બોનેટ્સ, બાયકાર્બોનેટ્સ એન્ડ હાઇડ્રોક્સાઇડ્સના લીધે થશે કે કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમના લીધે થશે કે ડિઝોલ્વડ ઓક્સિજનના લીધે થશે? શાના લીધે થશે? બોલો ચાલો. આલ્કલિનિટીની વાત છે, બેઝિકતા શાના લીધે થશે? યસ, શાના લીધે થશે? કાર્બોનેટ્સ, બાયકાર્બોનેટ્સ અને હાઇડ્રોક્સાઇડ્સના લીધે થશે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. શાના લીધે થશે? કાર્બોનેટ્સ, બાયકાર્બોનેટ્સ અને હાઇડ્રોક્સાઇડ્સના લીધે થશે. ઓકે, ચાલો નવમો પ્રશ્ન ટોટલ હાર્ડનેસ ઓફ વોટર ઇઝ મેઇનલી ડ્યુ ટુ સોલ્ટ્સ ઓફ. પાણીની જે કુલ કઠિનતા છે એ શાના લીધે હોય છે? મુખ્યત્વે શાના લીધે હોય છે? કયા સોલ્ટ્સના લીધે હશે? ઓકે, ચલો સોડિયમ એન્ડ પોટેશિયમના લીધે હશે, કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમના લીધે હશે, આયરન એન્ડ મેંગેનીઝના લીધે હશે કે ક્લોરાઇડ એન્ડ સલ્ફેટના લીધે હશે? શાના લીધે હશે? ચાલો ઓકે, ચલો જવાબ આપો. યસ, કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમના લીધે હશે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 10મો પ્રશ્ન પરમનન્ટ હાર્ડનેસ ઓફ વોટર ઇઝ કઝેડ બાય. પાણીની જે સ્થાયી કઠિનતા છે એ શાના કારણે થાય છે? બોલો કયા કારણે થશે સ્થાયી કઠિનતા? ઓકે, કેલ્શિયમ બાયકાર્બોનેટના લીધે થશે, મેગ્નેશિયમ બાયકાર્બોનેટના લીધે થશે, કેલ્શિયમ સલ્ફેટ એન્ડ મેગ્નેશિયમ ક્લોરાઇડના લીધે થશે કે ફ્રી કાર્બન ડાયોક્સાઇડના લીધે થશે? સ્થાયી કઠિનતા બે પ્રકારની હોય ને હાર્ડનેસ, પરમનન્ટ હાર્ડનેસ, ટેમ્પરરી હાર્ડનેસ, રાઈટ? બે પ્રકારની હોય. તો અહીં પરમનન્ટ શાના લીધે થાય? યસ, તો જે કેલ્શિયમના સલ્ફેટ અને ક્લોરાઇડવાળા જે સોલ્ટ્સ હોય એના લીધે થાય, એવું યાદ રાખવાનું, પરમનન્ટ હાર્ડનેસ. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. કેલ્શિયમ સલ્ફેટ એન્ડ મેગ્નેશિયમ ક્લોરાઇડના લીધે થશે. બાકી જે બાયકાર્બોનેટ હોય એના લીધે તો ટેમ્પરરી હાર્ડનેસ થાય. ઓકે, ચાલો 11મો પ્રશ્ન ક્લોરાઇડ ઇન અ વોટર ઇઝ કોમનલી એસ્ટિમેટેડ બાય. જે ક્લોરાઇડ હોય પાણીની અંદર એ તમે સામાન્ય રીતે શાના દ્વારા એસ્ટિમેટ કરો છો? કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો એને એસ્ટિમેટ કરવા માટે? ચાલો ઓપ્શન આપ્યા છે ઇડીટીએ ટાઇટ્રેશન, આર્જેન્ટોમેટ્રિક મેથડ, વિન્કલર મેથડ, ગ્રેવીમેટ્રિક મેથડ. કઈ પદ્ધતિનો યુઝ કરો છો? બોલો. યસ, આની અંદર રાઈટ આન્સર આવશે ઓપ્શન બી આર્જેન્ટોમેટ્રિક મેથડ. એની અંદર કઈ મેથડ આવે? એક સ્પેસિફિક આવે, યાદ કરો. યસ, મોહર્સ મેથડ, રાઈટ? એનો યુઝ કરીએ છીએ, યાદ રાખીશું. ચાલો 12મો પ્રશ્ન છે COD ટેસ્ટ મેઝર. COD પરીક્ષણ શું માપે છે? જવાબ આપવાનો છે. બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટરને માપે છે, ટોટલ કેમિકલી ઓક્સિડાઇઝેબલ મેટરને માપે છે, ડિઝોલ્વડ ઓક્સિજનને માપે છે કે સસ્પેન્ડેડ સોલિડ્સને માપે છે? COD, યસ, ટોટલ કેમિકલી ઓક્સિડાઇઝેબલ મેટરને માપે છે, કુલ રાસાયણિક રીતે ઓક્સિડાઇઝ થતું દ્રવ્ય. ઓકે, COD ટેસ્ટ એ મેઝર કરે છે. 13મો પ્રશ્ન છે BOD ટેસ્ટ ઇઝ કેરીડ આઉટ ફોર અ પીરિયડ ઓફ. BOD જે પરીક્ષણ છે એ કેટલા સમયગાળા માટે કરવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે 1 દિવસ અને 20 સેલ્સિયસ તાપમાને, 3 દિવસ અને 27 સેલ્સિયસ તાપમાને, 5 દિવસ
5 દિવસમાં જે છે 20 સેલ્સિયસ તાપમાને અને 7 દિવસ 25 સેલ્સિયસ તાપમાને. કયો સાચો જવાબ છે બોલો? આ તો આવડવો જ જોઈએ. હા, આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. ઓકે, 20 સેલ્સિયસ તાપમાને આપણે રાખીએ છીએ 5 દિવસ માટે. ઓકે, હા, 5 દિવસ રાખવામાં આવે છે 20 સેલ્સિયસ તાપમાને. ચાલો, 14મો પ્રશ્ન છે, dissolved oxygen in a water is determined by, જે પાણીમાં દ્રાવિત ઓક્સિજન છે એનું નિર્ધારણ કઈ પદ્ધતિ દ્વારા થશે? ઓકે, ડીઓ નો ટેસ્ટ આપણે કઈ મેથડ વડે કરીએ છીએ એ કહેવાનું છે. EDTA મેથડ, વિન્કલર મેથડ, આર્જેન્ટોમેટ્રિક મેથડ કે ફિનોલ ડિસલ્ફોનિક એસિડ પદ્ધતિ? કયો આન્સર આવશે બોલો? આટલા ઓપ્શન છે. પ્રશ્નમાં ખબર પડી ને શું છે પ્રશ્ન? ડીઓ નું તમે ડિટર્મિનેશન કઈ પદ્ધતિ દ્વારા કરશો? યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર, વિન્કલર મેથડ. ડન. ચાલો, 15મો પ્રશ્ન છે, હાઈ એમોનિકલ નાઇટ્રોજન ઇન વોટર ઇન્ડિકેટ્સ, જો પાણીમાં એમોનિકલ નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હશે તો એ શું ઇન્ડિકેટ કરે છે? ઓલ્ડ પોલ્યુશન ઇન્ડિકેટ કરે છે, ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન ઇન્ડિકેટ કરે છે, રિસેન્ટ સ્વેજ કન્ટામિનેશન ઇન્ડિકેટ કરે છે કે ન્યુટ્રલ જે નેચરલ હાર્ડનેસ છે એ ઇન્ડિકેટ કરે છે? એમોનિકલ નાઇટ્રોજનનું પ્રમાણ તમને વોટરમાં ઇન્ડિકેટ થાય, જોવા મળે તો યસ, એ શું ઇન્ડિકેટ કરે છે? રિસેન્ટ સ્વેજ કન્ટામિનેશન. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. રિસેન્ટ સ્વેજ કન્ટામિનેશન ઇન્ડિકેટ કરે છે એમોનિકલ નાઇટ્રોજન જે છે એ. ચાલો, 16મો પ્રશ્ન છે, ઓઇલ અને ગ્રીસ જે છે વેસ્ટ વોટરમાં એ મેઇનલી શાના લીધે આવે છે? ઓકે, અને પાણીની અંદર શું કોઝ કરે છે? ઓકે, મેઇનલી શું કોઝ કરે છે? ચાલો, ઓપ્શન આપ્યા છે, ઇન્ક્રીઝ ઇન હાર્ડનેસ, રિડક્શન ઇન ઓક્સિજન ટ્રાન્સફર, ઇન્ક્રીઝ ઇન આલ્કલિનિટી કે ઇન્ક્રીઝ ઇન પીએચ? શું કરશે ઓઇલ અને ગ્રીસ પાણીમાં? ઓકે, જે ઓઇલ અને ગ્રીસ હોય છે ને એ પાણીની ઉપર એક સ્તર જમાવી દે છે, જેના લીધે ઓક્સિજન ટ્રાન્સફર જે હોય છે ને અટકી જાય છે. તો શું કરે છે? રિડક્શન ઇન ઓક્સિજન ટ્રાન્સફર. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો, 17મો પ્રશ્ન છે, સલ્ફેટ ઇન અ વોટર ઇઝ કોમનલી ડિટર્માઇનેડ બાય, પાણીમાં જે સલ્ફેટ છે એનું નિર્ધારણ સામાન્ય રીતે કઈ પદ્ધતિથી થાય છે? EDTA મેથડથી થાય છે, ટર્બિડીમેટ્રિક મેથડથી થાય છે, વિન્કલર પદ્ધતિથી થાય છે કે આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિથી થાય છે? સલ્ફેટનું નિર્ધારણ કરવાનું છે આપણે. સલ્ફેટ તો કઈ પદ્ધતિથી થશે? સલ્ફેટ. ઓકે, ડિટર્માઇનેશન ઓફ સલ્ફેટ. ઓકે, આની અંદર કઈ પદ્ધતિ આવશે? બીજા ઓપ્શન જુઓ, વિન્કલર મેથડ છે ને આર્જેન્ટોમેટ્રિક છે, જે બંને નહીં આવે. ઓકે, તો એ અને બી છે તમારી પાસે. શું આવે? ટર્બિડીમેટ્રિક મેથડ આવે. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ટર્બિડીમેટ્રિક મેથડ વડે કરવામાં આવે છે સલ્ફેટનું જે ડિટર્માઇનેશન છે એ. ચાલો, 18મો પ્રશ્ન છે, એસિડ સલ્ફેટ ઇન ડ્રિંકિંગ વોટર કોઝ, જો વધુ પ્રમાણ હશે સલ્ફેટનું ડ્રિંકિંગ વોટરમાં પીવાના પાણીમાં તો શું થશે? ડેન્ટલ ફ્લુરોસિસ થશે, લેક્સેટિવ ઇફેક્ટ થશે, સ્કિન ઇરિટેશન થશે કે બ્લુ બેબી સિન્ડ્રોમ થશે? સલ્ફેટના લીધે શું થશે? ઓકે, એની કેવી ઇફેક્ટ થશે? લેક્ઝેટિવ ઇફેક્ટ થશે. ઓકે, હા, સલ્ફેટનું પ્રમાણ જો વધારે હોય પાણીમાં તો લેક્ઝેટિવ ઇફેક્ટ આપે છે. તો 18માનો જવાબ છે ઓપ્શન બી, લેક્ઝેટિવ ઇફેક્ટ. 19મો પ્રશ્ન, ફિનોલ ઇન અ વોટર પ્રોડ્યુસીસ ટેસ્ટ એન્ડ ઓર્ડર એટ અ concentration એઝ અ લો એઝ અ, પાણીમાં ફિનોલ ખૂબ ઓછી માત્રામાં પણ કઈ અસર કરે છે? ઓકે, અસર કરે છે શાની અંદર? તો જે ફિનોલ છે વોટર જે પ્રોડ્યુસીસ ટેસ્ટ એન્ડ ઓર્ડર, ટેસ્ટ અને ઓર્ડર પ્રોડ્યુસ કરે છે એટ અ કન્સન્ટ્રેશન એઝ અ લો એઝ અ, કેટલું કન્સન્ટ્રેશન હશે તો પણ એ પાણીની અંદર જે છે ટેસ્ટ અને ઓર્ડરમાં ફેરફાર કરી શકે છે જે ફિનોલ છે એ. ઓકે, ઓપ્શન આપે છે 1 mg પર લિટર, 0.5 mg પર લિટર, 0.1 mg પર લિટર કે 0.001 mg પર લિટર? કયો આવશે? ખૂબ ઓછું પ્રમાણ હશે ને મિત્રો ફિનોલનું, ખૂબ ઓછું, તો પણ એ જે છે ટેસ્ટમાં ચેન્જ લાવશે, ઓર્ડરમાં ચેન્જ લાવશે. તો કેટલું હશે? 0.001 mg પર લિટર. ઓકે, 19માનો જવાબ છે ઓપ્શન ડી, 0.001 mg પર લિટર. ચાલો, પછીનો પ્રશ્ન છે,
પ્રેઝન્સ ઓફ ફિનોલ ઇન અ વોટર મેઇનલી ઇન્ડિકેટ્સ પોલ્યુશન ફ્રોમ, પાણીમાં જો ફિનોલની હાજરી છે, ઓકે, તો મુખ્યત્વે કયા પ્રદૂષણને તે સૂચવે છે? ડોમેસ્ટિક સ્વેજ, એગ્રીકલ્ચર રન ઓફ, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સ કે નેચરલ મિનરલ્સ? ફિનોલ જે છે એ મુખ્યત્વે કયા પ્રદૂષણને સૂચવે છે એ કહેવાનું છે. ફિનોલ જે છે, પ્રેઝન્સ ઓફ ફિનોલ ઇન વોટર મેઇનલી ઇન્ડિકેટ્સ પોલ્યુશન ફ્રોમ ડોમેસ્ટિક સ્વેજ, એગ્રીકલ્ચર રન ઓફ, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ્સ કે નેચરલ મિનરલ્સ. શું હશે? યસ, શું હશે? ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. યસ, ડોમેસ્ટિક સ્વેજ નહીં આવે, એટલા પ્રમાણમાં ના હોય જેટલું ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સમાં હોય. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. 21મો પ્રશ્ન, એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ મેઇનલી ડીલ્સ વિથ મેઝરમેન્ટ ઓફ. જે એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ જે છે, પર્યાવરણ હવા ગુણવત્તા મોનિટરિંગ, એ મુખ્યત્વે શેનું માપન કરે છે? ઓપ્શન આપ્યા છે વોટર પોલ્યુટન્સ, એર પોલ્યુટન્સ પ્રેઝન્ટ ઇન અ એટમોસ્ફિયર, સોઇલ ન્યુટ્રિયન્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર. શાનું કરે છે? યસ, અહીંયા એર પોલ્યુટન્સ પ્રેઝન્સ ઇન એટમોસ્ફિયર. ઓકે, તો એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ જે છે એ મેઇનલી ડીલ્સ કરે છે એર જે છે પોલ્યુટન્સ પ્રેઝન્સ ઇન એટમોસ્ફિયર એની સાથે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 22મો પ્રશ્ન છે, એસપીએમ ઇન એમ્બિયન્ટ એર સ્ટેન્ડ્સ ફોર. જે એસપીએમ છે પર્યાવરણમાં હવામાં, એસપીએમનો અર્થ શું થાય છે એ કહેવાનું છે. સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ મેટર થાય, સ્ટાન્ડર્ડ પોલ્યુશન મેઝર થાય, સ્પેસિફિક પાર્ટિકલ માસ થાય કે સેકન્ડરી પોલ્યુટેડ મટીરિયલ થાય? એસપીએમનો અર્થ શું થાય? ઇન એમ્બિયન્ટ એર સ્ટેન્ડ્સ ફોર. બોલો, શું થાય એનો અર્થ? યસ, એનો અર્થ થાય છે સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ મેટર. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ મેટર, એસપીએમનો અર્થ થશે એમ્બિયન્ટ એરમાં સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ મેટર. ચાલો, 23મો પ્રશ્ન છે, એસપીએમ ઇન એમ્બિયન્ટ એર ઇઝ કોમનલી મેઝર્ડ યુઝિંગ. પર્યાવરણમાં હવામાં જે એસપીએમ છે એ સામાન્ય રીતે કયા સાધનથી માપવામાં આવે છે? તો હાઈ વોલ્યુમ એર સેમ્પલર, ગેસ ક્રોમેટોગ્રાફ, પીએચ મીટર કે ઓરસેટ એપાર્ટસ. શાના વડે માપશો? યસ, એને માપવામાં આવે છે હાઈ વોલ્યુમ એર સેમ્પલર વડે. ઓકે, ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. એસપીએમ જે છે, એસપીએમ એ સામાન્ય રીતે હાઈ વોલ્યુમ એર સેમ્પલર વડે માપવામાં આવે છે. 24મો પ્રશ્ન છે, કાર્બન મોનોક્સાઇડ જેને CO તરીકે દર્શાવાય છે રાસાયણિક સ્વરૂપે, તો ઇન એમ્બિયન્ટ એર ઇઝ અ મેઇનલી પ્રોડ્યુસ્ડ ડ્યુ ટુ. તો પર્યાવરણમાં હવામાં કાર્બન મોનોક્સાઇડ મુખ્યત્વે કયા કારણે ઉત્પન્ન થાય છે? ઓપ્શન આપ્યા છે કમ્પ્લીટ કમ્બશન એટલે કે સંપૂર્ણ દહનના કારણે, ઇનકમ્પ્લીટ કમ્બશન ઓફ ફ્યુલ્સ, ઈંધણનું અધૂરું દહન થાય તો ઉત્પન્ન થાય, ફોટોસિન્થેસિસના લીધે ઉત્પન્ન થાય કે વોલ્કેનિક એક્ટિવિટી એટલે જ્વાળામુખીની જે પ્રવૃત્તિ છે એના લીધે ઉત્પન્ન થાય. શાના લીધે ઉત્પન્ન થાય છે? જે CO જે છે, કાર્બન મોનોક્સાઇડ, ઓકે, શાના લીધે ઉત્પન્ન થાય છે? ઇનકમ્પ્લીટ કમ્બશન ઓફ ફ્યુલ્સ, જ્યારે ઈંધણનું અધૂરું દહન થાય ત્યારે ઉત્પન્ન થાય છે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઇનકમ્પ્લીટ કમ્બશન ઓફ ફ્યુલ્સ. ચાલો, 25મો પ્રશ્ન છે, ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન એટલે કે NOx આર મેઇનલી ફોર્મેડ ડ્યુરિંગ. ક્યારે ફોર્મેશન થાય છે ઓક્સાઇડ્સનું? લો ટેમ્પરેચર રિએક્શન થાય ત્યારે, હાઈ ટેમ્પરેચર કમ્બશન થાય ત્યારે, બાયોલોજિકલ ડિકમ્પોઝન થાય ત્યારે કે કેમિકલ કોએગ્યુલેશન થાય ત્યારે. ક્યારે ઉત્પન્ન થાય છે? જે નાઇટ્રોજન, જે ઓક્સાઇડ્સ છે નાઇટ્રોજનના, એ ક્યારે ઉત્પન્ન થશે? જ્યારે હાઈ ટેમ્પરેચર કમ્બશન થાય ત્યારે, એટલે ઉચ્ચ તાપમાન પર દહન થશે ત્યારે ઓક્સાઇડ્સ ઉત્પન્ન થશે નાઇટ્રોજનના. ઓકે, તો અહીં રાઇટ આન્સર છે ઓપ્શન બી, હાઈ ટેમ્પરેચર કમ્બશન. ઓકે, ચાલો, 26મો પ્રશ્ન છે, સલ્ફર ડાયોક્સાઇડ SO2 ઇન એર મેઇનલી ઓરિજિનેટ્સ ફ્રોમ. હવામાં જે સલ્ફર ડાયોક્સાઇડ છે મુખ્યત્વે ક્યાંથી ઉત્પન્ન થાય છે? બર્નિંગ ઓફ સલ્ફર કન્ટેઇનિંગ ફ્યુલ્સ એટલે કે સલ્ફર ધરાવતા ઈંધણનું દહન થાય ત્યારે, રેસ્પાયરેશન થ્રુ ઉત્પન્ન થાય છે, નાઇટ્રોજન ફિક્સેશન થ્રુ ઉત્પન્ન થાય છે કે સ્ટ્રોમ છે ધૂળના તોફાનો એના લીધે ઉત્પન્ન થાય છે? બોલો, શું જવાબ આવશે?
સલ્ફર ડાયોક્સાઇડ જે છે એરની અંદર એ મુખ્યત્વે ઓરિજિનેટ શાના લીધે થશે? યસ, બર્નિંગ ઓફ સલ્ફર કન્ટેનિંગ ફ્યુલ્સ, રાઈટ? ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. જ્યારે સલ્ફર ધરાવતા ઈંધણનું દહન થાય છે ત્યારે એ ઉત્પન્ન થાય છે. ચાલો, એના પછીનો 27મો પ્રશ્ન છે, એમ્બિયન્ટ એર સેમ્પલિંગ ઇઝ જનરલી ડન એટ અ હાઇટ ઓફ. તો જે પર્યાવરણમાં હવાના નમૂનાઓના સામાન્ય રીતે કેટલી ઊંચાઈએથી લેવામાં આવે છે? તો એમ્બિયન્ટ એર સેમ્પલિંગ ઇઝ જનરલી ડન એટ અ હાઇટ ઓફ. કેટલી હાઇટથી લઈશું આપણે? તો ગ્રાઉન્ડ લેવલથી લઈશું, 1 થી 3 મીટર અબો ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડથી 1 થી 3 મીટર ઉપરથી લઈશું, 10 મીટર અબો ગ્રાઉન્ડ, 10 મીટર ઉપરથી લઈશું ગ્રાઉન્ડના, કે સ્ટેક હાઇટ કે ચીમનીની ઊંચાઈએથી લઈશું? બોલો, ક્યાંથી લઈશું આપણે? એમ્બિયન્ટ એર સેમ્પલિંગ ક્યાંથી લેવામાં આવે છે હવાનો નમૂનો પર્યાવરણમાં? યસ, 1 થી 3 મીટર અબો ગ્રાઉન્ડ, જમીનથી 1 થી 3 મીટર ઉપરથી લઈશું. ઓકે, જમીનથી 1 થી 3 મીટર ઉપરથી લેવામાં આવે છે જે નમૂનો હોય છે હવાનો એ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. ચલો, 28મો પ્રશ્ન છે, સ્ટેક ગેસ મોનિટરિંગ રેફર્સ ટુ સેમ્પલિંગ ઓફ એમિશન ફ્રોમ. તો જે સ્ટેક ગેસ મોનિટરિંગનો અર્થ જે છે એ શાના ઉત્સર્જનના નમૂનાઓ લેવામાં આવે છે? ઓકે, સ્ટેક ગેસ મોનિટરિંગ રેફર્સ ટુ સેમ્પલિંગ ઓફ એમિશન ફ્રોમ. તો જે આ સ્ટેક ગેસ મોનિટરિંગ જે છે એ રેફર્સ કરે છે શાના? જે સેમ્પલ છે, એમિશન છે, એ ક્યાંથી લેવામાં આવે છે એ કહેવાનું છે. ઓપ્શન આપ્યા છે, એમ્બિયન્ટ એટમોસ્ફિયરમાંથી, ઇન્ડસ્ટ્રીયલ ચિમનીઝમાંથી, રિવર એન્ડ લેક્સમાંથી, કે સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી. ક્યાંથી લઈશું આપણે જેનો નમૂનો છે? યસ, શાનું આપણે કરવાનું હોય સ્ટેક ગેસ મોનિટરિંગનો અર્થ? સ્ટેક ગેસનો અર્થ શું થશે? તમે ક્યાંના નમૂના લેશો સેમ્પલિંગ માટે? યસ, ક્યાંથી લઈશું? ઇન્ડસ્ટ્રીયલ ચિમનીઝમાંથી લઈશું. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ ચિમનીઝ જે છે એનો આપણે નમૂના લેવાના હોય છે સ્ટેક ગેસ મોનિટરિંગમાં. ચાલો, 29મો પ્રશ્ન છે, એસપીએમ ઇન અ સ્ટેક ગેસ ઇઝ યુઝ્યુઅલી એક્સપ્રેસ્ડ ઇન અ. તો સ્ટેક ગેસમાં જે એસપીએમ છે એ સામાન્ય રીતે કયા એકમમાં દર્શાવશો તમે? કયો એકમ વાપરશો એના માટે? ઓપ્શન આપ્યા છે, એમજી પર લીટર, પીપીએમ, માઇક્રોગ્રામ પર ઘન મીટર, કે મિલીગ્રામ પર નોર્મલ ઘન મીટર. કયો આવશે જવાબ? યસ, એસપીએમમાં જે તમે સ્ટેક ગેસ છે એની અંદર યુઝ્યુઅલી તમે એક્સપ્રેસ કરશો મિલીગ્રામ પર નોર્મલ ઘન મીટરમાં. ઓકે, ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર, મિલીગ્રામ પર નોર્મલ ઘન મીટરમાં. ચાલો, 30 નંબરનો પ્રશ્ન છે, ઓરસાટ એપાર્ટસ ઇઝ યુઝડ ફોર એનાલાઇસિસ ઓફ. તો જે ઓરસાટ એપાર્ટસ જે છે ઓરસેટનું ઉપકરણ છે એનો ઉપયોગ શેના વિશ્લેષણ માટે થાય છે? તો વોટર હાર્ડનેસ માટે, સ્ટેક ગેસ કમ્પોઝિશન માટે, ડિઝોલ્વડ ઓક્સિજન માટે, સસ્પેન્ડેડ સોલિડ્સ માટે. ઓકે, કયા નમૂનાના એનાલાઇસિસ કરવામાં તમે ઉપયોગ કરશો ઓરસાટ એપાર્ટસનો? યસ, આની અંદર આવશે સ્ટેક ગેસ કમ્પોઝિશન. ઓકે, ઓરસાટ એપાર્ટસનો યુઝ થશે સ્ટેક ગેસ કમ્પોઝિશન જે છે એના વિશ્લેષણ માટે, એનું એનાલાઇસિસ કરવા માટે. શું યુઝ કરીશું? ઓરસાટ એપાર્ટસ. ઓકે, તમને રિવર્સમાં પણ પ્રશ્નો પૂછી શકે છે. ચાલો, 31મો પ્રશ્ન છે, વિચ ગેસ ઇઝ નોટ મેઝરેડ બાય ઓરસાટ એપાર્ટસ. હવે જે આ ઓરસાટ એપાર્ટસ જે છે એના દ્વારા કઈ ગેસનું આપણે મેઝરમેન્ટ નહીં કરીએ? તો કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, કાર્બન મોનોક્સાઇડ, કે સલ્ફર ડાયોક્સાઇડ? કયા ગેસનું નહીં કરીએ આપણે પરીક્ષણ નહીં કરીએ? યસ, ઓરસાટ એપાર્ટસ વડે કયા ગેસનું પરીક્ષણ નહીં થાય? કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, કાર્બન મોનોક્સાઇડ, કે સલ્ફર ડાયોક્સાઇડ? કયા ગેસનું નહીં થાય? ઓકે, અહીંયા રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, સલ્ફર ડાયોક્સાઇડનું નહીં થાય. ઓકે, ઓરસાટ એપાર્ટસ વડે સલ્ફર ડાયોક્સાઇડના જે ગેસ છે એનું પરીક્ષણ નહીં થાય. ચાલો, 32મો પ્રશ્ન છે, સેમ્પલિંગ ઓફ જે ફ્લુ ગેસ છે ઇઝ જનરલી કેરીડ આઉટ બાય. તો જે ફ્લુ ગેસ છે એના નમૂનાને સામાન્ય રીતે શાના દ્વારા લેવામાં આવે છે? શાના દ્વારા લેશો તમે એનો નમૂનાને? તો ગ્રેપ સેમ્પલિંગ વડે લેશો, આઇસોકાઇનેટિક સેમ્પલિંગ વડે લેશો, કમ્પોઝાઇટ સેમ્પલિંગ વડે લેશો, કે યાદચ્છિક રેન્ડમ સેમ્પલ લઈ લેશો? કોઈ પણ ફ્લુ ગેસનો નમૂનો લેવો છે તો કયા સેમ્પલનો યુઝ કરશો? કઈ પદ્ધતિનો યુઝ કરશો? ઓકે, તો અહીં આપણે યુઝ કરીશું આઇસોકાઇનેટિક સેમ્પલિંગ.
ડન. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ફ્લુ ગેસના નમૂનાને આપણે આઇસોકાઇનેટિક સેમ્પલિંગની હેલ્પથી લઈશું. ગેસનો નમૂનો છે. ઓકે, હવે વાત કરીએ આઇસોકાઇનેટિક સેમ્પલિંગ ઇન્શ્યોર્સ ધેટ. તો આઇસોકાઇનેટિક સેમ્પલિંગ જેની વાત કરીએ આપણે, ફ્લુ ગેસનો નમૂનો એના દ્વારા લઈએ, બરોબર. તો હવે જે આઇસોકાઇનેટિક સેમ્પલિંગ છે એ સુનિશ્ચિત કરે છે. ઓપ્શન આપ્યા છે ઇક્વલ પ્રેશર, ઇક્વલ ટેમ્પરેચર, ઇક્વલ વેલોસિટી ઓફ ગેસ એન્ડ સેમ્પલિંગ સ્ટ્રીમ, એટલે કે ગેસ અને સેમ્પલિંગ પ્રવાહની સમાન ગતિ, ઇક્વલ કન્સન્ટ્રેશન. શું સુનિશ્ચિત કરે છે? ઓકે, રાઈટ આન્સર આવશે ઇક્વલ વેલોસિટી ઓફ ગેસ એન્ડ સેમ્પલિંગ સ્ટ્રીમ. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઇક્વલ વેલોસિટી હોય ગેસની અને જે ગેસ અને સેમ્પલિંગ સ્ટ્રીમ છે એ બંનેની શું હોવી જોઈએ? સમાન ગતિ હોવી જોઈએ. ગેસ અને સેમ્પલિંગ પ્રવાહની સમાન ગતિ. ચાલો 34મો પ્રશ્ન. જે NOx concentration છે ઇન અ ફ્લુ ગેસ ઇઝ યુઝ્યુઅલી એક્સપ્રેસ્ડ ઇન. તો જે ફ્લુ ગેસ છે એમાં NOx ની સંકેન્દ્રતા છે સામાન્ય રીતે કયા એકમમાં તમે દર્શાવશો? મિલીગ્રામ પર લિટર, ppmમાં, NTUમાં, અહીં mg પર લિટર એઝ અ CaCO3માં. કયા એકમમાં દર્શાવશો? જ્યાં ફ્લુ ગેસ છે NOx છે એની સંકેન્દ્રતા સામાન્ય રીતે કયા એકમમાં દર્શાવવામાં આવે છે? તો ppmમાં. ઓકે, ppmમાં દર્શાવીશું. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. ચાલો 35મો પ્રશ્ન. પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ અ સ્ટેક ગેસ મોનિટરિંગ ઇઝ ટુ. સ્ટેક ગેસ મોનિટરિંગનો મુખ્ય હેતુ કયો છે? એનો મુખ્ય હેતુ તો ઇમ્પ્રૂવ ફ્યુલ ક્વોલિટી, ઈંધણની ગુણવત્તા સુધારવી, ચેક કમ્પ્લિયન્સ વિથ એમિશન સ્ટાન્ડર્ડ્સ, ઉત્સર્જન ધોરણોનું પાલન ચકાસવું, ઇન્ક્રીઝ પ્રોડક્શન કે રિડ્યુસ વોટર પોલ્યુશન. શું છે એનો હેતુ? શું છે સ્ટેક ગેસ મોનિટરિંગ કરવાનું? શું કરવા આપણે કરીએ છીએ? યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચેક કમ્પ્લિયન્સ વિથ એમિશન સ્ટાન્ડર્ડ્સ. જે ઉત્સર્જનના ધોરણોનું પાલન આપણે ચકાસીએ છીએ કે થઈ રહ્યું છે કે નહીં. રાઈટ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 36મો પ્રશ્ન છે હેઝાર્ડસ વેસ્ટ ઇઝ ક્લાસિફાઈડ બેઝડ ઓન. જે હાનિકારક કચરો છે એનું વર્ગીકરણ શાના આધારે તમે કરો છો? ઓપ્શન આપ્યા છે કલર અને ઓર્ડરના આધારે, ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સના આધારે, સોર્સ ઓફ જનરેશનના આધારે કે મોઇસ્ચર કન્ટેન્ટના આધારે. શાના આધારે કરો છો? બોલો. યસ, શાના આધારે કરીએ છીએ વર્ગીકરણ? ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સના આધારે. ઓકે, હેઝાર્ડસ વેસ્ટ એ બધા પ્રકારના હોઈ શકે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સના આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો 37મો પ્રશ્ન છે Which of the following is not a characteristics of hazardous waste? જે hazardous waste ની characteristics એનું લક્ષણ કયું નથી નીચેનામાંથી? એ કહેવાનું છે. ઇગ્નિટેબિલિટી, કોરોઝિવિટી, રિએક્ટિવિટી કે બાયોડિગ્રેડેબિલિટી કે જીવાણુઓ દ્વારા વિઘટન ક્ષમતા, પ્રતિક્રિયાશીલતા, ક્ષાર ક્ષમતા કે દહન ક્ષમતા. બોલો શું આવશે? કયું લક્ષણ નથી હેઝાર્ડસ વેસ્ટનું? હાનિકારક કચરામાં તમને આ વસ્તુ નહીં જોવા મળે. તમારે કહેવાનું છે. ઓકે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હેઝાર્ડસ વેસ્ટ? બોલો. યસ, એ કેવું હશે? બાયોડિગ્રેડેબિલિટી નહીં હોય એનામાં, બાયોડિગ્રેબલ નહીં હોય. ઓકે, ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. જીવાણુઓ દ્વારા વિઘટન ક્ષમતા નહીં હોય. બીજી 3 હોય, બરોબર. ઇગ્નિટેબિલિટી હોય, દહન ક્ષમતા હોય, ક્ષાર ક્ષમતા હોય, પ્રતિક્રિયાશીલતા હોય. ઓકે, 38મો પ્રશ્ન છે જે લીચેટ છે ઇઝ ધ બેસ્ટ ડિફાઇનેડ એઝ અ. લીચેટને તમે શ્રેષ્ઠ વ્યાખ્યા કઈ આપી શકો એ કહેવાનું છે. ઓકે, ગેસ released from solid waste, ઘન કચરામાંથી છોડાતો વાયુ, liquid that percolates through solid waste, ઘન કચરામાંથી પસાર થતું પ્રવાહી, solid residue after incineration, દહન બાદ બચેલો ઘન અવશેષ, treated waste water, શુદ્ધિકૃત ગંદુ પાણી. કઈ રીતે શ્રેષ્ઠ વ્યાખ્યાયિત થાય લીચેટ? યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, ઘન કચરામાંથી જે પસાર થતું પ્રવાહી છે એને આપણે લીચેટ કહીએ છીએ. રાઈટ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો 39મો પ્રશ્ન છે લીચેટ પ્રિપરેશન ફોર લેબોરેટરી એનાલિસિસ જનરલી ઇન્વોલ્વ્સ. તો જે પ્રયોગશાળાના વિશ્લેષણ માટે લીચેટ તૈયાર કરવામાં આવે છે એમાં સામાન્ય રીતે શું કરવામાં આવે છે? તો
તો કચરાને ગરમ કરવું, કચરાને એક્સટ્રેક્શન પ્રવાહી સાથે મિશ્ર કરવું, કચરાનું દહન કરવું કે કચરાને જમાવવું. શું કરશો બોલો? સામાન્ય રીતે પ્રયોગશાળામાં લિચેટ બનાવવા. ઓકે. મિક્સિંગ વેસ્ટ વિથ એક્સટ્રેક્શન ફ્લુઇડ. ઓકે, કચરાને જે એક્સટ્રેક્શન પ્રવાહી છે એના સાથે આપણે મિશ્રિત કરીએ છીએ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. મિક્સિંગ વેસ્ટ વિથ એક્સટ્રેક્શન ફ્લુઇડ. રાઈટ. ચાલો, 40મો પ્રશ્ન છે, કેલોરીફિક વેલ્યુ ઓફ સોલિડ વેસ્ટ ઇન્ડિકેટ્સ. જે ઘન કચરાનું કેલોરીફિક મૂલ્ય છે એ શું દર્શાવે છે? ઘન કચરાનું કેલોરીફિક મૂલ્ય શું દર્શાવે છે? તો મોઇસ્ચર કન્ટેન્ટ, એનર્જી કન્ટેન્ટ ઓફ વેસ્ટ, ટોક્સિસિટી લેવલ દર્શાવે કે એશ કન્ટેન્ટ દર્શાવે? શું દર્શાવે? એનું કેલોરીફિક મૂલ્ય. રાઈટ. ઘન કચરાનું કેલોરીફિક મૂલ્ય શું દર્શાવે? યસ, એનો એનર્જી કન્ટેન્ટ જે હોય વેસ્ટનો એ દર્શાવે. કેલોરીફિક મૂલ્ય શું દર્શાવે? એનર્જી કન્ટેન્ટ ઓફ વેસ્ટ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 41મો પ્રશ્ન છે, કેલોરીફિક વેલ્યુ ઓફ સોલિડ વેસ્ટ ઇઝ કોમનલી ડિટરમાઇનેડ યુઝિંગ. તમે જે કેલોરીફિક વેલ્યુ છે સોલિડ વેસ્ટની એ સામાન્ય રીતે કયા ઉપકરણથી તમે માપી શકશો? ઓકે, ઓપ્શન આપે છે મફલ, ફર્નેસ, બોમ્બ કેલોરીમીટર, કેલ્ડાલ ઉપકરણ કે ઓરસેટ ઉપકરણ. શાની મદદથી તમે માપી શકશો ઘન કચરાનું કેલોરીફિક મૂલ્ય? યસ, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, બોમ્બ કેલોરીમીટર. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. બોમ્બ કેલોરીમીટર. ચાલો, પછીનો પ્રશ્ન છે 42મો, ટોટલ ઓર્ગેનિક કાર્બન જે TOC, જેને આપણે TOC કહીએ છીએ, ટોટલ ઓર્ગેનિક કાર્બન રિપ્રેઝેન્ટ્સ. તો ટોટલ ઓર્ગેનિક કાર્બન એ શું દર્શાવે છે? ઓપ્શન આપ્યા છે ટોટલ ઇનઓર્ગેનિક કાર્બન, ટોટલ બાયોડિગ્રેડેબલ મેટર, ટોટલ ઓર્ગેનિક મેટર પ્રેઝન્ટ એઝ અ કાર્બન કે ટોટલ ડિઝોલ્વડ સોલિડ્સ. શું દર્શાવે છે? TOC. યસ, હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી. ઓકે, TOC શું દર્શાવે છે? ટોટલ ઓર્ગેનિક મેટર પ્રેઝન્ટ એઝ અ કાર્બન. કાર્બન સ્વરૂપે રહેલું કુલ કાર્બનિક દ્રવ્ય દર્શાવે છે TOC. ઓકે, ટોટલ ઓર્ગેનિક કાર્બન. ચાલો, 43મો પ્રશ્ન છે, TOC ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પેરામીટર ફોર એસેસિંગ. ઓકે, તો જે આ TOC છે, TOC એ કયા મૂલ્યાંકન માટે મહત્વપૂર્ણ પરિમાણ આપે છે? એસિડિટી ઓફ વોટર માટે, પાણીની એસિડિટી માટે, ઓર્ગેનિક પોલ્યુશન લોડ માટે, કાર્બનિક પ્રદૂષણ ભાર માટે, ટર્બિડિટી માટે કે હાર્ડનેસ માટે? શાના માટે મહત્વપૂર્ણ પરિણામ આપશે? યસ, શાના માટે? ઓર્ગેનિક પોલ્યુશન લોડ માટે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. શું આવશે? ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, hazardous waste showing pH less than 2 or greater than 12.5 is classified as a. જો એવો કોઈ હેઝાર્ડસ કચરો છે તમારી પાસે કે જેની pH 2 કરતાં ઓછી છે અથવા 12.5 કરતાં વધારે છે, તો આવા હાનિકારક કચરાને તમે કયા વર્ગમાં નાખશો? દહનક્ષમ કચરો, જે ઇગ્નિટેબલ છે, દહનક્ષમ છે, સળગી શકે એવો, કઈ વસ્તુને સળગાવી શકે એવો, રિએક્ટિવ કે પ્રતિક્રિયાશીલ કચરો કહી શકશો, ક્ષારક્ષમ કોરોઝિવ કહી શકશો કે ટોક્સિક ઝેરી કહી શકશો? બોલો, શું કરશે? બહુ સરસ પ્રશ્ન છે. pH જેનું 2 કરતાં ઓછું છે કચરાનું અથવા તો 12.5 કરતાં વધારે છે, ખૂબ એસિડિક છે અથવા ખૂબ બેઝિક છે, તો એ કચરો શું કરશે? એવો હેઝાર્ડસ વેસ્ટ શું કરશે એની આજુબાજુ? યસ, શું કરશે? કોરોઝિવ કરશે. ક્ષારક્ષમ કચરો છે, કોરોઝિવ, કાટ લગાડશે, બગાડી દેશે વસ્તુને. ઓકે, કોરોઝિવ કરશે. ઓપ્શન સી, કોરોઝિવ ઇફેક્ટ આપશે. રાઈટ. ચલો, એના પછીનો આપણો 45મો પ્રશ્ન છે કે TOC મેઝરમેન્ટ ઇઝ અ preferred over BOD COD because. ઓકે, તો જે TOC છે એનું મેઝરમેન્ટ તમે પ્રિફર કરો છો ઓવર BOD COD બીકોઝ. કેમ એવી રીતે તમે પ્રિફર કરો છો? ચલો, આન્સર આપો. ઇટ રિક્વાયર્સ મોર ટાઈમ. એમાં બહુ સમય લાગે છે એટલે. ઇટ ડાયરેક્ટલી મેઝર ઓર્ગેનિક કાર્બન. ઇટ ડિપેન્ડ્સ ઓન બાયોલોજિકલ એક્ટિવિટી. ઇટ મેઝર્સ ઓનલી બાયોડિગ્રેડેબલ મેટર. બોલો, BOD અને COD ના માપન કરતા તમે TOC નું માપન વધુ પસંદ કરો છો BOD અને COD કરતા. કેમ? કારણ કે ડાયરેક્ટ કાર્બન માપી લે છે, સીધું કાર્બનિક કાર્બન માપી જ લે છે એટલા માટે. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. ઇટ ડાયરેક્ટલી મેઝર્સ ઓર્ગેનિક કાર્બન, કારણ કે એ ડાયરેક્ટલી મેઝર કરે છે જે ઓર્ગેનિક કાર્બન છે એને, એટલા માટે.
ચાલો 46મો પ્રશ્ન, મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક ઇઝ યુઝડ ફોર એસ્ટિમેશન ઓફ. જે મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન પદ્ધતિ છે એનો ઉપયોગ શાના માટે તમે કરશો, શાના એસ્ટિમેશન માટે કરશો? ઓપ્શન આપ્યા છે ટોટલ બેક્ટેરિયા કાઉન્ટ માટે કરશો, મેમ્બર્સ ઓફ કોલિફોર્મ ગ્રુપ માટે કરશો, પેથોજેનિક વાયરસીસ માટે કરશો કે ફંગલ સ્પોર્સ માટે કરશો? શાના માટે કરશો? જે મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક છે, ટેસ્ટ છે, શાના માટે કરશો? યસ, કોલિફોર્મ માટે કરશો, રાઈટ. મેમ્બર્સ ઓફ કોલિફોર્મ ગ્રુપ માટે કરીએ છીએ. સ્પેસિફિકલી કયા બેક્ટેરિયાને આપણે જોવાનું હોય છે? ઇકોલાઈ. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો 47મો પ્રશ્ન છે, પ્રિઝમ્પટિવ ટેસ્ટ ઇન અ મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક ડિટેક્ટ. જે મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન પદ્ધતિમાં જે પ્રિઝમ્પટિવ ટેસ્ટ છે એ શું શોધશે? એસિડ અને ગેસ પ્રોડક્શન ફ્રોમ લેક્ટોઝ, લેક્ટોઝમાંથી એસિડ અને ગેસનું ઉત્પાદન, ગ્રોથ ઓન ઈએમબી અગર, ઈએમબી જે અગાર છે એના પર વૃદ્ધિ બેક્ટેરિયાની, પ્રેઝન્સ ઓફ સ્પોર્સ, સ્પોરની હાજરી, એન્ઝાઇમ એક્ટિવિટી, એન્ઝાઇમની પ્રવૃત્તિ. શું જોશો તમે? પહેલો જે પ્રિઝમ્પટિવ છે, બે આવે ને, કન્ફર્મેટિવ પછી આવે, રાઈટ. તો પ્રિઝમ્પટિવમાં તમે શું જોશો? યસ, એની અંદર ખાલી આપણે લેક્ટોઝની અંદર ફર્મેન્ટેશન કરાવીએ છીએ અને જોઈએ છીએ કે એસિડ અને ગેસનું પ્રોડક્શન થયું કે નહીં. ઓકે, તો પ્રિઝમ્પટિવમાં આવશે એસિડ એન્ડ ગેસ પ્રોડક્શન ફ્રોમ લેક્ટોઝ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, એસિડ એન્ડ ગેસ પ્રોડક્શન ફ્રોમ લેક્ટોઝ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. 48મો પ્રશ્ન છે, મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક ફોર કોલિફોર્મ એસ્ટિમેશન ઇન્વોલ્વ્સ. જે કોલિફોર્મ નિર્ધારણ માટે જે મેમ્બ્રેન ફિલ્ટર પદ્ધતિ છે એમાં શું થાય છે, શું કરો છો તમે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિકમાં? ઓકે, અહીં ઓપ્શન આપ્યા છે ડાયરેક્ટ માઇક્રોસ્કોપિક કાઉન્ટિંગ કરો છો, ફિલ્ટરેશન ઓફ નોન વોલ્યુમ થ્રુ મેમ્બ્રેન, જાણીતા પ્રમાણમાં મેમ્બ્રેન દ્વારા ફિલ્ટરેટ કરો છો, કેમિકલ ઓક્સિડેશન કરો છો કે સિરિયલ ડાયલ્યુશન ઓનલી. શું કરો છો મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિકની અંદર? યસ, આની અંદર શું કરો છો તમે? જે જાણીતું તમારું મેમ્બ્રેન છે એના દ્વારા ફિલ્ટર કરો છો. ઓકે, ફિલ્ટરેશન ઓફ નોન વોલ્યુમ થ્રુ મેમ્બ્રેન, ફિલ્ટર કરો છો. ઓકે, કોલિફોર્મ નિર્ધારણ માટે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિકમાં. ઓકે, પછી આપણને કોલોનીઝ મળે છે, રાઈટ, અલગ કલરની. એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે કોલિફોર્મ પ્રેઝન્ટ છે કે નથી, રાઈટ. ચલો પછીનો 49મો પ્રશ્ન છે, સ્ટેરિલાઇઝેશન ઇન અ માઇક્રોબાયોલોજીકલ એનાલિસિસ ઓફ વોટર એઇમ્સ ટુ. પાણીના માઇક્રોબાયોલોજીકલ વિશ્લેષણમાં સ્ટેરિલાઇઝેશનનો હેતુ શું છે? કેમ સ્ટેરિલાઇઝેશન કરવામાં આવે છે? ઓપ્શન આપે છે રિમૂવ સસ્પેન્ડેડ સોલિડ્સ, જે સસ્પેન્ડેડ ઘન કચરો છે એને દૂર કરવા, ડિસ્ટ્રોય ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ, બધા જ સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે, ઇન્ક્રીઝ બેક્ટેરિયલ ગ્રોથ, બેક્ટેરિયાની વૃદ્ધિ વધારવા માટે, કે પ્રિઝર્વ સેમ્પલ્સ, નમૂનાઓને સાચવવા માટે. શું કરવામાં આવે છે? સ્ટેરિલાઇઝેશન. સ્ટેરિલાઇઝેશનનો અર્થ થાય છે બધા જ સૂક્ષ્મજીવોનો નાશ કરવો. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ડિસ્ટ્રોય ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ. ચાલો 50મો પ્રશ્ન છે, સ્ટાન્ડર્ડ ઇન્ક્યુબેશન ટેમ્પરેચર ફોર કોલિફોર્મ ટેસ્ટ ઇઝ. કોલિફોર્મ પરીક્ષણ માટે પ્રમાણભૂત ઇન્ક્યુબેશન તાપમાન કેટલું છે? કોલિફોર્મ ટેસ્ટ માટે કેટલા તાપમાને ઇન્ક્યુબેટ કરવા જોઈએ કોલિફોર્મ્સને? 20 સેલ્સિયસ, 27, 35 થી 37 કે 45 સેલ્સિયસ? કેટલા તાપમાને બોલો કોલિફોર્મ્સને? યસ, એમને આપણે રાખીશું 35 થી 37 સેલ્સિયસ તાપમાને. એને ઓપ્ટિમમ ટેમ્પરેચર કહેવાય. અને ઓપ્ટિમમ ટેમ્પરેચરે જે તે બેક્ટેરિયા સૌથી સારામાં સારો ગ્રોથ હાલે. તો આપણા કોલિફોર્મ્સ માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર છે 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો 50 પ્રશ્ન અહીં પૂરા થઈ ગયા છે. એક નાનકડી એવી રિક્વેસ્ટ છે કે જો વિડીયોને લાઇક નથી કર્યો તો પ્લીઝ લાઇક કરી દો, અને જો ચેનલ પર નવા છો તો આને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તમને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારીના અહીંયા ઘણા બધા વિડીયોઝ જે છે મળી જવાના છે. તો પ્લીઝ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, જેથી અમને પણ આગળ પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો હવે 51 નંબરનો આપણે પ્રશ્ન જોઈએ કે ફિશ ટોક્સિસિટી ટેસ્ટ ઇઝ મેઇનલી યુઝડ ટુ એસિસ. માછલી ઝેરી અસર પરીક્ષણ મુખ્યત્વે શેનું મૂલ્યાંકન કરવા માટે થાય છે? ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ ઓફ વોટર, પાણીના પોષક તત્વોનું, ટોક્સિક ઇફેક્ટ ઓફ પોલ્યુટન્ટ્સ એન્ડ એક્વેટિક લાઈફ, જળચર જીવો ઉપર જે પ્રદૂષકોની ઝેરી અસર છે એને આપણે જે છે ડિટરમાઇન કરીશું એના વડે, કે બેક્ટેરિયલ કન્ટામિનેશનને કરીશું કે ટર્બિડિટી ઓફ વોટર કરીશું? બોલો શું કરવા કરીએ છીએ? જે ફિશ ટોક્સિસિટી ટેસ્ટ છે એ આપણે શું કરવા કરીએ છીએ? યસ, જે જળચર જીવન છે એના પર પ્રદૂષકોની ઝેરી અસર જોઈશું. ટોક્સિક ઇફેક્ટ ઓફ પોલ્યુટન્ટ્સ ઓન એક્વેટિક લાઈફ, રાઈટ. ચાલો પછીનો 52મો પ્રશ્ન છે,
LC15 in a fish bioassay test represent જે LC50 છે એ શું દર્શાવે છે? તો ઓપ્શન આપ્યા છે lethal concentration killing 50% fish, lowest concentration detected, safe concentration level કે maximum tolerance limit. શું દર્શાવે છે? બોલો. LC50. યસ, શું દર્શાવે છે? લિથલ કન્સન્ટ્રેશન કિલિંગ 50% ફિશ, એટલે 50% માછલીઓ મારનાર ઘાતક સંકેન્દ્રતા દર્શાવે છે. ઓકે, લિથલ કન્સન્ટ્રેશન કિલિંગ 50% ફિશ. ઓકે, એ ઇઝ ધ રાઇટ આન્સર. 53મો પ્રશ્ન જોઈએ. સ્ટાન્ડર્ડ ડ્યુરેશન ફોર એક્યુટ ફિશ ટોક્સિસિટી ટેસ્ટ. જો સ્ટાન્ડર્ડ ડ્યુરેશન કઈ છે, તમારે જો એક્યુટ ફિશ ટોક્સિસિટી ટેસ્ટ કરવો છે, તરત જ માછલી ઝેરી અસર પરીક્ષણ માટે પ્રમાણભૂત સમયગાળો કેટલો રહેશે? 24 કલાક રહેશે, 48 કલાક, 72 કલાક કે 96 કલાક? કેટલો રહેશે? બોલો. એક્યુટ ફિશ ટોક્સિસિટી ટેસ્ટ કરવાનો છે. એક્યુટ બે આવે, એક એક્યુટ ને બીજો ક્રોનિક, રાઈટ? એક્યુટ માટે કેટલો રહેશે સમયગાળો? યસ, 96 કલાક. ઓકે, એક્યુટ માટે 96 કલાકનો રહેશે, 96 અવર્સ, રાઈટ? ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. તો ક્રોનિક માટે પણ જોઈ લેજો. ઓકે, અને કમેન્ટ કરીને મને જણાવો કેટલો હશે ક્રોનિક માટે. ચાલો ફટાફટથી. 53મા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, 96 કલાક. તીવ્ર માછલીના ઝેરી અસર પર પરીક્ષણ માટે પ્રમાણભૂત સમયગાળો કેટલો છે? 96 કલાક. ચાલો. 54મો પ્રશ્ન. ટોક્સિસિટી ફેક્ટર ઓફ વેસ્ટ વોટર ઇઝ ડિફાઇનેડ એઝ અ. ગંદા પાણીનો ઝેરી અસર ગુણાંક ટોક્સિસિટી ફેક્ટર એ શું છે? કહેવાનું છે તમારે. રેશિયો ઓફ COD ટુ BOD, COD અને BOD નું પ્રમાણ છે. ડાયલ્યુશન એટ વિચ વેસ્ટ વોટર શોઝ નો ટોક્સિક ઇફેક્ટ, કે જેટલા ડાયલ્યુશન પર ગંદા પાણી ઝેરી અસર ન બતાવે એ છે. કે કન્સન્ટ્રેશન કોઝિંગ ઇમિડિયેટ ડેથ, તાત્કાલિક મૃત્યુ કરવાનું સંકેન્દ્રતા, કે ટોટલ ડિઝોલ્વ સોલિડ. શું છે ટોક્સિસિટી ફેક્ટર? ટોક્સિસિટી ફેક્ટર શું છે? તો ડાયલ્યુશન એટ વિચ વેસ્ટ વોટર શોઝ નોન ટોક્સિક ઇફેક્ટ. ઓકે, એવું ડાયલ્યુશન કે જ્યારે આપણું વેસ્ટ વોટર જે છે નો ટોક્સિક ઇફેક્ટ આપણને જણાવશે, એને કહીશું આપણે ટોક્સિસિટી ફેક્ટર. ઓકે, ડાયલ્યુશન એટ વિચ વેસ્ટ વોટર શોઝ નો ટોક્સિક ઇફેક્ટ. ઓકે, ઝેરી અસર ના બતાવે, રાઈટ? એવું ડાયલ્યુશન. ચાલો, 55મો પ્રશ્ન છે અહીં કે ફિશ બાયોએસે ટેસ્ટ આર જનરલી કન્ડક્ટેડ અંડર. જે માછલીના બાયોએસે પરીક્ષણો છે સામાન્ય રીતે કઈ પરિસ્થિતિમાં તમે કરશો? તો ફ્લોઈંગ વોટર કન્ડિશનમાં કરશો, કંટ્રોલેડ લેબોરેટરી કન્ડિશનમાં કરશો, નેચરલ જે રિવર કન્ડિશન્સ છે એમાં કરશો, કે હાઈ ટેમ્પરેચર કન્ડિશન્સમાં કરશો? બાયોએસે પરીક્ષણ જે છે માછલીના કઈ કન્ડિશનમાં કરશો? નિયંત્રિત પ્રયોગશાળાની પરિસ્થિતિમાં કરીશું, કંટ્રોલેડ લેબોરેટરી કન્ડિશન, રાઈટ? ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, 56મો પ્રશ્ન છે. સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન અ કેમિકલ એનાલિસિસ મીન્સ. રાસાયણિક વિશ્લેષણમાં સ્ટાન્ડર્ડાઇઝેશનનો અર્થ શું થાય છે? ઓપ્શન આપ્યા છે ક્લિનિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઉપકરણોની સફાઈ થશે, ડિટર્મિનેશન ઓફ એક્ઝેક્ટ કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન, દ્રાવણનું ચોક્કસ સંકેન્દ્રણ નક્કી કરવું એમ થશે, પ્રિઝર્વેશન ઓફ સેમ્પલ, નમૂનાઓનું સંરક્ષણ કરવાનું થશે, કે સેમ્પલ ડાયજેશન, નમૂનાઓનું પાચન કરવાનું થશે. શું થશે? ડાયજેશન કરવાનું, સેમ્પલનું ડાયજેશન કરવાનું. સ્ટાન્ડર્ડાઇઝેશનનો અર્થ શું થશે? કેમિકલ એનાલાઇસિસમાં સ્ટાન્ડર્ડાઇઝેશનનો અર્થ શું થાય છે? યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. દ્રાવણની ચોક્કસ સંકેન્દ્રતા નક્કી કરીએ આપણે, રાઈટ? ડિટર્મિનેશન ઓફ એક્ઝેક્ટ કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન એને સ્ટાન્ડર્ડાઇઝેશન કહેવામાં આવે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, 57મો પ્રશ્ન. પ્રાઇમરી સ્ટાન્ડર્ડ સોલ્યુશન આર કેરેક્ટરાઇઝડ બાય. પ્રાથમિક જે સ્ટાન્ડર્ડ દ્રાવણ છે એની વિશેષતા શું છે? એ ભેજ શોષક સ્વભાવના હોય છે, હાઇગ્રોસ્કોપિક નેચરના હોય છે, લો પ્યોરિટી હોય છે એની, હાઈ પ્યોરિટી એન્ડ સ્ટેબિલિટી હોય છે, કે વોલેટાઇલ નેચરના હોય છે? શું છે એની ખાસિયત? બોલો. કોની પ્રાઇમરી સ્ટાન્ડર્ડ્સની ખાસિયત શું છે? પ્રાઇમરી સ્ટાન્ડર્ડ બે હોય ને, એક પ્રાઇમરી બીજું સેકન્ડરી. શું છે પ્રાઇમરી સ્ટાન્ડર્ડની ખાસિયત? એ હાઈ પ્યોરિટી અને સ્ટેબિલિટી વાળા હોય છે. ઓકે, ઉચ્ચ શુદ્ધતા અને સ્થિરતા દર્શાવે છે. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, 58મો પ્રશ્ન છે. કેલિબ્રેશન ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ એન્શ્યોર્સ. જે ઉપકરણનું તમે કેલિબ્રેશન કરો છો એ શું સુનિશ્ચિત કરે છે? કેલિબ્રેશન જે છે એ ઉપકરણનું
ફાસ્ટર એનાલિસિસ ઝડપી વિશ્લેષણ સુનિશ્ચિત કરે છે. એક્યુરેટ એન્ડ રિલાયેબલ રિઝલ્ટ ચોક્કસ અને વિશ્વસનીય પરિણામ જે છે એ સુનિશ્ચિત કરે છે. લોઅર કોસ્ટ ઓછો ખર્ચ સુનિશ્ચિત કરે છે કે રિડ્યુસ્ડ સેમ્પલ સાઇઝ સુનિશ્ચિત કરે છે. બોલો શું સુનિશ્ચિત કરે છે? કેલિબ્રેશનથી શું થશે? યસ, એક્યુરેટ એન્ડ રિલાયેબલ રિઝલ્ટ આપણને મળશે. એન્ડ જે કાંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું ચોક્કસ અને વિશ્વસનીય પરિણામ જે છે આપણને મળશે કેલિબ્રેશન કરવાથી. ચાલો 59મો પ્રશ્ન છે પીએચ મીટર વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ. પીએચ મીટર એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન આપ્યા છે ઓપ્ટિકલ એબ્ઝોર્પ્શનના, ઇલેક્ટ્રોમેટ્રિક મેઝરમેન્ટના, ટર્બિડિટી મેઝરમેન્ટના કે ગ્રેવિમેટ્રિક એનાલાઇસિસના. કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે પીએચ મીટર? પીએચ મીટરનું કહેવાનું છે પીએચ મીટર એ વિદ્યુત માપન દ્વારા જે પીએચ માપે છે. ઓકે, તો ઇલેક્ટ્રોમેટ્રિક મેઝરમેન્ટ ઉપર કરે છે કાર્ય. યસ, ઇલેક્ટ્રોમેટ્રિક મેઝરમેન્ટ પીએચ મીટરની વાત થઈ છે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. યા, ચલો 60મો પ્રશ્ન છે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર AAS is mainly used for analysis of. જે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર છે AAS એ મુખ્યત્વે શેના વિશ્લેષણ માટે વપરાય છે? ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, ટ્રેસ મેટલ્સ, સસ્પેન્ડેડ સોલિડ્સ કે ડિઝોલ્વડ ગેસીસ. શાના વિશ્લેષણ માટે તમે યુઝ કરશો એનું? બોલો. ઓકે, ટ્રેસ મેટલ્સના. ઓકે, AAS યુઝ થાય છે ટ્રેસ મેટલના વિશ્લેષણ માટે. AAS નું આખું નામ છે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર, જેનો યુઝ કરીએ છીએ આપણે ટ્રેસ મેટલનું વિશ્લેષણ કરવા માટે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. અતિ સૂક્ષ્મ ધાતુઓ છે એનું વિશ્લેષણ AAS દ્વારા થાય છે. ચાલો 61મો પ્રશ્ન છે ક્વોલિટી કંટ્રોલ જે છે QC ઇન અ લેબોરેટરી મેઇનલી ફોકસીસ ઓન. જે પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણ QC છે મુખ્યત્વે શાના પર ધ્યાન આપે છે? ઓપ્શન આપ્યા છે એડમિનિસ્ટ્રેટિવ વર્ક, પ્રશાસનિક કાર્ય, એક્યુરેસી એન્ડ પ્રેસિશન ઓફ રિઝલ્ટ, પરિણામોની ચોકસાઈ અને ચોક્કસતા, સેમ્પલ કલેક્શન કે વેસ્ટ ડિસ્પોઝલ. શાના ઉપર ધ્યાન આપે છે QC ક્વોલિટી કંટ્રોલ? શાના ઉપર ફોકસ કરે છે? યસ, QC એ ફોકસ કરે છે પરિણામોની ચોકસાઈ અને ચોક્કસતા ઉપર. ઓકે, એક્યુરેસી એન્ડ પ્રેસિશન ઓફ રિઝલ્ટ્સ. રાઈટ, એક્યુરેસી એન્ડ પ્રેસિશન ઓફ રિઝલ્ટ, પરિણામોની ચોકસાઈ અને ચોક્કસતા ઉપર જે છે મુખ્યત્વે ધ્યાન આપે છે. 62મો પ્રશ્ન છે ક્વોલિટી એશ્યોરન્સ QA રેફર્સ ટુ. ગુણવત્તા ખાતરી જે છે QA નો અર્થ શું થાય છે? ટેસ્ટિંગ ઓનલી ફાઇનલ રિઝલ્ટ્સ, પ્લાનેડ એન્ડ સિસ્ટમેટિક એક્ટિવિટીઝ ફોર ક્વોલિટી, ગુણવત્તા માટે આયોજનબદ્ધ અને પ્રણાલિત પ્રવૃત્તિ, ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેનન્સ ઓનલી કે સેમ્પલ સ્ટોરેજ. બોલો શું આવશે? યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. QA જે ક્વોલિટી એશ્યોરન્સ છે રેફર્સ કરે છે પ્લાનેડ એન્ડ સિસ્ટમેટિક એક્ટિવિટીઝ ફોર ક્વોલિટી. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન છે લેબોરેટરી એક્રેડિટેશન ઇન ઇન્ડિયા ઇઝ પ્રોવાઇડેડ બાય. જે ભારતમાં પ્રયોગશાળા માન્યતા છે એ કઈ સંસ્થા આપે છે? લેબોરેટરી એક્રેડિટેશન કઈ સંસ્થા આપે છે એ કહેવાનું છે. CPCB આપે છે, NABL આપે છે, BIS આપે છે કે WHO આપે છે? કઈ સંસ્થા આપે છે ભારતમાં પ્રયોગશાળા માન્યતા કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? યસ, NABL દ્વારા. ઓકે, NABL દ્વારા આપવામાં આવે છે. લેબોરેટરી એક્રેડિટેશન જે છે એ ઇન્ડિયાની અંદર પ્રોવાઈડ થાય છે NABL દ્વારા. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો 64મો પ્રશ્ન છે રિસ્ક એસેસમેન્ટ ઇન અ લેબોરેટરી ઇન્વોલ્વ્સ. જે પ્રયોગશાળામાં જોખમનું મૂલ્યાંકન છે, જોખમનું એ મૂલ્યાંકન જે છે એ શું સમાવેશ કરે છે? આઇડેન્ટિફાઈંગ હેઝાર્ડસ એન્ડ ઇવેલ્યુએટિંગ રિસ્ક, જોખમ ઓળખીને મૂલ્યાંકન કરવું, બાઇંગ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, નવા ઉપકરણો ખરીદવા, ઇન્ક્રીઝ વર્કલોડ, કાર્યભાર વધારવો, સેમ્પલ પ્રિઝર્વેશન. શું સમાવેશ કરે છે? બોલો પ્રયોગશાળામાં જોખમ મૂલ્યાંકન કરવું એ. તો ઓપ્શન એ રાઇટ આન્સર આવશે. આઇડેન્ટિફાઈંગ હેઝાર્ડ્સ એન્ડ ઇવેલ્યુએટિંગ રિસ્ક, જોખમ ઓળખી અને મૂલ્યાંકન કરવું. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. પછીનો પ્રશ્ન છે 65 નંબરનો યુઝ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ
ઇક્વિપમેન્ટ PPE જેને કહેવાય છે ઇન અ લેબોરેટરી ઇઝ અ પાર્ટ ઓફ પ્રયોગશાળામાં વ્યક્તિગત સુરક્ષા સાધનો PPE નો ઉપયોગ શેનો ભાગ છે? શાનો ભાગ છે એ? PPE નો ઉપયોગ. PPE નું આખું નામ છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. એ શેનો ભાગ છે? ઓપ્શન આપ્યા છે ક્વોલિટી કંટ્રોલ, કેલિબ્રેશન, સેફ્ટી મેઝર્સ કે એક્રેડિટેશન. શાનો ભાગ છે બોલો? યસ, એ શાનો ભાગ છે? સેફ્ટી મેઝર્સનો. ઓકે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એ ભાગ છે સેફ્ટી મેઝર્સનો, સુરક્ષાના પગલાંનો. 66મો પ્રશ્ન છે NABL ઇન ઇન્ડિયા ઇઝ રિસ્પોન્સિબલ ફોર. ભારતમાં NABL જે છે એની મુખ્ય જવાબદારી શું છે? ભારતમાં NABL ની મુખ્ય જવાબદારી શું છે? ઓપ્શન આપ્યા છે સર્ટિફિકેશન ઓફ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ, પર્યાવરણ વ્યવસ્થાપનના પ્રણાલીનું પ્રમાણપત્ર. બી છે એક્રેડિટેશન ઓફ ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ, ટેસ્ટિંગ અને કેલિબ્રેશન પ્રયોગશાળાની માન્યતા. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, પર્યાવરણીય અસર મૂલ્યાંકન. પોલ્યુશન મોનિટરિંગ. શું આવશે જવાબ? આગળ જ જોયું આપણે એક પ્રશ્નમાં. શું આવશે જવાબ? યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. એક્રેડિટેશન ઓફ ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ. ઓકે, ટેસ્ટિંગ અને કેલિબ્રેશન પ્રયોગશાળાની માન્યતા આપવી એ. 67મો પ્રશ્ન છે NABET પ્રાઇમરલી ડીલ્સ વિથ એક્રેડિટેશન ઓફ. NABET જે છે મુખ્યત્વે શેની માન્યતા માપે છે? ઓપ્શન આપ્યા છે અહીં તમને મેડિકલ લેબોરેટરીઝની, એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્ટ્સ એન્ડ સર્ટિફિકેશન બોડીઝની, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર્સની કે કેમિકલ ટેસ્ટિંગ લેબોરેટરીઝની. શાની માન્યતા આપે છે મુખ્યત્વે NABET? NABETમાં શું આવશે? યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. યસ, ઓપ્શન બી આવશે એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્ટ્સ એન્ડ સર્ટિફિકેશન બોડીઝ. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 68મો પ્રશ્ન છે ISO 14001/2015 સ્ટાન્ડર્ડ્સ ઇઝ રિલેટેડ ટુ. જે ISO 14001/2015 ધોરણો છે એ શાના સાથે સંબંધિત છે? ઓપ્શન આપ્યા છે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી, લેબોરેટરી કોમ્પેટન્સ. શાના સાથે રિલેટેડ છે? 14001/2015 બોલો, શાના સાથે રિલેટેડ છે? 14001/2015. યસ, એ રિલેટેડ છે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે, પર્યાવરણ વ્યવસ્થાપન પ્રણાલી સાથે રિલેટેડ છે. ઓપ્શન બી ઇઝ ધ યોર રાઇટ આન્સર. ચલો, 69મો પ્રશ્ન છે ISO 45001/2018 જે છે, ISO 45001/2018 જે છે એ ઇન્ટ્રોડ્યુસ્ડ ટુ રિપ્લેસ. એ કયા ધોરણને બદલવા માટે રજૂ કરવામાં આવ્યો હતો? એક ધોરણની જગ્યાએ લેવામાં આવ્યો હતો, રાઈટ? તો એ કયા ધોરણને બદલવામાં રજૂ કરવામાં આવ્યો હતો એ કહેવાનું છે. ISO 9001/2015, ISO 14001/2015 કે OHSAS 18001/2007 કે ISO IEC 17025. શું આવશે બોલો? શું આવશે અહીં જવાબ? બહુ ઇઝી છે. આગળના વિડીયોઝમાં આપણે વાત કરી દીધી છે. જો તમે અમારા MCQ સિરીઝના વિડીયોઝ જોતા હોય, આગળના સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિડીયોઝ જોયેલા હોય તો આ બધા પ્રશ્નો તમને બહુ જ ઇઝી લાગશે. બધા વિશે આપણે ચર્ચા કરેલી છે. ઓકે, રાઈટ આન્સર આવશે અહીં ઓપ્શન સી, રાઈટ? OHSAS 18001/2007 હતું, એની જગ્યાએ આપણે 45001/2018 હાલ આવ્યું છે, એને રિપ્લેસ કર્યું છે. OHSAS 18001/2007 એ કોને રિપ્લેસ કર્યું? કોણે રિપ્લેસ કર્યું આને? તો રિપ્લેસ કર્યું ISO 45001/2018. પછી ધીમે ધીમે OHSAS જે છે 18001/2007ના જે નિયમો હતા એને રિપ્લેસ કરી દેવામાં આવ્યા ISO 45001/2018 દ્વારા, રાઈટ? આપણે જોયું હતું. ચાલો, હવે 70મો પ્રશ્ન છે ધ પ્રાઇમરી રોલ ઓફ અ લીડ ઓડિટર ઇન EMS ઓડિટ ઇઝ ટુ. EMS ઓડિટમાં લીડ ઓડિટરનું મુખ્ય કાર્ય શું છે એ કહેવાનું છે. કન્ડક્ટ ઓનલી ડોક્યુમેન્ટ રિવ્યૂ, ખાલી માત્ર દસ્તાવેજોની તપાસી કરશે. લીડ ઓડિટ ટીમ એન્ડ ટેક ફાઇનલ ઓડિટ ડિસિઝન્સ, ઓડિટ ટીમનું નેતૃત્વ કરશે અને અંતિમ નિર્ણયો લેશે. પરફોર્મ લેબોરેટરી ટેસ્ટિંગ, પ્રયોગશાળામાં પરીક્ષણ કરશે. ઇસ્યુ પોલ્યુશન કન્સેન્ટ. ઓકે, શું કરશે? જે EMS ઓડિટમાં લીડ ઓડિટર છે એ શું કરશે? યસ, રાઇટ આન્સર ઇઝ ઓપ્શન બી. લીડ ઓડિટ ટીમ એન્ડ ટેક ફાઇનલ ઓડિટ ડિસિઝન. ઓડિટ ટીમનું નેતૃત્વ કરશે અને અંતિમ નિર્ણયો લેશે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો,
પછીનો 71મો પ્રશ્ન છે, pH ઇઝ અ મેઝર ઓફ, pH શું માપે છે? હાઇડ્રોક્સાઇલ આયન કન્સન્ટ્રેશન, હાઇડ્રોજન આયન કન્સન્ટ્રેશન, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, ઓક્સિડેશન પોટેન્શિયલ. શું માપે છે? મેઝર ઓફ, શાનું મેઝર છે? યસ, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, હાઇડ્રોજન આયન કન્સન્ટ્રેશન. ઓકે, pH ઇઝ અ મેઝર ઓફ હાઇડ્રોજન આયન કન્સન્ટ્રેશન. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 72મો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ ઓફ અ સોલ્યુશન ડિપેન્ડ્સ મેઇનલી ઓન, દ્રાવણની વિદ્યુત ચલતા જે છે મુખ્યત્વે શાના પર આધારિત છે? ઓપ્શન આપે છે કલર ઓફ સોલ્યુશન, કન્સન્ટ્રેશન એન્ડ મોબિલિટી ઓફ આયન્સ, શેપ ઓફ કન્ટેનર કે એટમોસ્ફેરિક પ્રેશર. શાના ઉપર આધારિત છે? બોલો. શાના પર આધારિત છે? કન્સન્ટ્રેશન એન્ડ મોબિલિટી ઓફ આયન્સ. ઓકે, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ જે છે એ આધારિત છે કન્સન્ટ્રેશન એન્ડ મોબિલિટી ઓફ આયન્સ. આયનોની સંકેન્દ્રતા અને ગતિશીલતા ઉપર આધાર રાખે છે. 73મો પ્રશ્ન, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઇઝ મેઝરેડ વિથ રેફરન્સ ટુ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જે છે એ શાના સંદર્ભમાં માપવામાં આવે છે? તો કેલોમલ ઇલેક્ટ્રોડના, ગ્લાસ ઇલેક્ટ્રોડના, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડના કે પ્લેટિનમ ઇલેક્ટ્રોડના? શાના સંદર્ભમાં માપવામાં આવે છે? ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઇઝ મેઝરેડ વિથ રેફરન્સ ઓફ, બોલો. કેલોમલ ઇલેક્ટ્રોડ નહીં આવે, ગ્લાસ ઇલેક્ટ્રોડ નહીં આવે. શું આવશે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ઓકે, જે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે એ આપણે માપીએ છીએ, જે છે માપીએ છીએ કોના સંદર્ભમાં માપીએ છીએ? ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની જ્યારે વાત થઈ હોય ત્યારે લખવાનું સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડના સંદર્ભમાં માપીએ છીએ. ઓકે, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલને. રાઈટ. ચલો, 74નો પ્રશ્ન છે, બેઝિક પ્રિન્સિપલ ઓફ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો મૂળ સિદ્ધાંત, બેઝિક પ્રિન્સિપલ શું છે? ચલો, ઓપ્શન છે સ્કેટરિંગ ઓફ લાઇટ, એબ્ઝોર્પ્શન ઓફ રેડિયેશન બાય મોલેક્યુલ્સ, રિફ્લેક્શન ઓફ લાઇટ કે પછી એમિશન ઓફ ઇલેક્ટ્રોન્સ. શું છે? બોલો. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો મૂળ સિદ્ધાંત શું છે? કયા સિદ્ધાંત પર કામ કરે છે? યસ, હિયર ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર, એબ્ઝોર્પ્શન ઓફ રેડિયેશન બાય મોલેક્યુલ્સ. જે અણુઓ દ્વારા વિકિરણો આવતા હોય એમનું શોષણ કરવું. એબ્ઝોર્પ્શન ઓફ રેડિયેશન બાય મોલેક્યુલ્સ. ડન. ચલો, 75 નંબરનો પ્રશ્ન છે, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી ઓફ ડાયટોમિક મોલેક્યુલ્સ ઇઝ મેઇનલી બેઝડ ઓન. ડાયટોમિક અણુઓની આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી મુખ્યત્વે શાના પર આધારિત છે? ઓકે, ડાયએટોમિકની વાત થઈ રહી છે. ડાયએટોમિક અણુઓની જે આ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી છે એ મુખ્યત્વે શાના પર આધારિત છે? તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્સિશન આવશે, રોટેશનલ વાઇબ્રેશનલ ટ્રાન્સિશન આવશે, ન્યુક્લિયર ટ્રાન્સિશન આવશે કે મેગ્નેટિક રિસોનન્સ આવશે. શું આવશે? બોલો. રેઝોનન્સ, મેગ્નેટિક રેઝોનન્સ. શું આવશે? બોલો. આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીની અંદર જે ડાયાટોમિક મોલેક્યુલ્સ છે એની જે સ્પેક્ટ્રોસ્કોપી છે મુખ્યત્વે શાના પર આધારિત છે? બોલો. જવાબ આવશે ઓપ્શન બી, રોટેશનલ વાઇબ્રેશનલ ટ્રાન્સિશન. ઓકે, જેનું પરિભ્રમણ કંપન પરિવર્તન છે એના ઉપર આધાર રાખે છે. જે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી છે જે ડાયાટોમિક મોલેક્યુલ્સની આધાર રાખે છે રોટેશનલ વાઇબ્રેશનલ ટ્રાન્સિશન ઉપર. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 76મો પ્રશ્ન જોઈએ, ક્રોમેટોગ્રાફી સેપરેશન ઇઝ બેઝડ ઓન. ક્રોમેટોગ્રાફીમાં વિભાજન શાના આધાર પર થાય છે? ઓપ્શન આપ્યા છે ડિફરન્સ ઇન અ બોઇલિંગ પોઈન્ટ, ડિફરન્સ ઇન અ પાર્ટીશન બિટવીન સ્ટેશનરી એન્ડ મોબાઈલ ફેઝ, પાર્ટિકલ સાઇઝ ઓનલી કે ઇલેક્ટ્રિકલ ચાર્જ. શાના ઉપર આધાર રાખે છે ક્રોમેટોગ્રાફીમાં વિભાજન, જે સેપરેશન થાય છે એ શાના ઉપર આધાર રાખે છે? યસ, શાના ઉપર આધાર રાખે છે? ડિફરન્સ ઇન અ પાર્ટીશન બિટવીન સ્ટેશનરી એન્ડ મોબાઈલ ફેઝ. ઓકે, જે ક્રોમેટોગ્રાફીની અંદર સેપરેશન થાય છે એ બેઝડ હોય છે, જે ડિફરન્સ હોય છે, જે પાર્ટીશન હોય છે સ્ટેશનરી અને મોબાઈલ ફેઝની વચ્ચે એના ઉપર. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર.
77મો પ્રશ્ન છે, સેન્ટ્રીફ્યુગેશન સેપરેટ્સ પાર્ટિકલ્સ ઓન ધ બેઝિસ ઓફ સેન્ટ્રીફ્યુગેશન કરશો તો શાના બેઝિસની ઉપર તમને જે છે પાર્ટિકલ અલગ જોવા મળશે? કલરના બેસિસ ઉપર, ડેન્સિટી ડિફરન્સ અંડર સેન્ટ્રીફ્યુગલ ફોર્સની અંદર, સોલ્યુબિલિટીની અંદર કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલની અંદર? શું આવશે? બહુ ઇઝી છે. યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ડેન્સિટી, જે કેન્દ્રાભિમુખ આપણે સેન્ટ્રીફ્યુગેશન કરીએ છીએ ત્યારે બળ હેઠળ જે ઘનતાનો તફાવત છે એના આધારે તમને કણો જે છે સેપરેટ જોવા મળશે, અલગ જોવા મળશે. તો ડેન્સિટી ડિફરન્સ અંડર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. ડન. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, 78 નંબરનો પ્રશ્ન છે, 78 નંબરનો. ICP-MS ઇઝ અ મેઇનલી યુઝડ ફોર એનાલિસિસ ઓફ. જે ICP-MS છે મુખ્યત્વે શેના વિશ્લેષણ માટે તમે વાપરશો? ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સના, ટ્રેસ એન્ડ અલ્ટ્રા ટ્રેસ મેટલ્સ માટે, સસ્પેન્ડેડ સોલિડ્સ માટે કે ગેસિયસ ઓનલી? શાના માટે વાપરશો? ICP અને MS જે છે એ મુખ્યત્વે શેના વિશ્લેષણ માટે વપરાય છે? બોલો. ઓકે, તો ICP અને જે MS છે એ મુખ્યત્વે વપરાશે ટ્રેસ જે હશે એના માટે અને અલ્ટ્રા ટ્રેસ મેટલ્સ માટે. ઓકે, ICP-MS શાના માટે વપરાશે? અતિ સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ ધાતુઓ માટે, ટ્રેસ એન્ડ અલ્ટ્રા ટ્રેસ મેટલ્સ માટે ICP-MS નો યુઝ કરીશું આપણે એનાલાઇસિસ કરવા માટે. કોનું એનાલાઇસિસ? ટ્રેસ એન્ડ અલ્ટ્રા ટ્રેસ મેટલ્સ. રાઈટ. ચલો, 79 નંબરનો પ્રશ્ન છે, ગેસ ક્રોમેટોગ્રાફી જેને GC કહેવાય છે ઇઝ સ્યુટેબલ ફોર એનાલાઇસિસ ઓફ. ઓકે, જે ગેસ ક્રોમેટોગ્રાફી છે એ શાના વિશ્લેષણ માટે યોગ્ય છે? ઓપ્શન આપ્યા છે, નોન વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ, વોલેટાઇલ એન્ડ સેમી વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ કે હેવી મેટલ્સ કે પ્રોટીન્સ? બોલો, શાના વિશ્લેષણ માટે યોગ્ય છે ગેસ ક્રોમેટોગ્રાફી? શાનું વિશ્લેષણ કરી શકાશે ગેસ ક્રોમેટોગ્રાફી વડે? બોલો. યસ, અહીંયા રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, વોલેટાઇલ એન્ડ સેમી વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ આવશે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. વોલેટાઇલ એન્ડ સેમી વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ. ગેસ ક્રોમેટોગ્રાફી ઇઝ suitable for analysis of volatile and semi volatile compounds. ચાલો, 80 નંબરનો પ્રશ્ન છે, એક્સરે જે છે ડિફ્રેક્શન XRD ઇઝ મેઇનલી યુઝડ ટુ ડિટરમાઇન. જે એક્સરે ડિફ્રેક્શન છે XRD જેને કહેવાય એ મુખ્યત્વે શું નક્કી કરવા માટે વપરાય છે? તો મોલેક્યુલર વેટ, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર, pH વેલ્યુ કે ઓર્ગેનિક કન્ટેન્ટ? શું તમે કરશો એના વડે નક્કી? બોલો. એક્સરે ડિફ્રેક્શન શું નક્કી કરવા માટે યુઝ થાય છે? યસ, અહીં રાઈટ આન્સર આવશે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર આવશે. રાઈટ, સ્ફટિક રચના એનો રાઈટ આન્સર આવશે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર, સ્ફટિક રચના. એક્સરે ડિફ્રેક્શન જે છે XRD ઇઝ મેઇનલી યુઝડ ટુ ડિટરમાઇન ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. રાઈટ, સ્ફટિકની રચના જે છે નક્કી કરવા માટે વપરાય છે. ચાલો, પછીનો 81 નંબરનો પ્રશ્ન છે, જે લિમ્સ છે LIMS લિમ્સ. ઓકે, લિમ્સ LIMS લિમ્સ. તો જે છે ઇન મોડર્ન લેબોરેટરીઝ સ્ટેન્ડ્સ ફોર. જે આધુનિક પ્રયોગશાળામાં લિમ્સનો અર્થ શું થાય છે એ કહેવાનું છે. શું થાય છે એનો અર્થ? લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, પ્રયોગશાળાના ઉપકરણ વ્યવસ્થાપન પ્રણાલી, લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ, પ્રયોગશાળામાં માહિતી વ્યવસ્થાપન પ્રણાલી કે લિક્વિડ ઇન્વેન્ટરી મોનિટરિંગ સિસ્ટમ, દ્રાવણના જથ્થા નિરીક્ષણ પ્રણાલી કે લેબોરેટરી ઇન્ટરનલ મોનિટરિંગ સેટઅપ, પ્રયોગશાળાના આંતરિક મોનિટરિંગની વ્યવસ્થા? શું થશે એનો અર્થ? ઓકે, અહીં રાઈટ આન્સર થશે મિત્રો ઓપ્શન બી. ઓકે, લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ LIMS. ઓકે, LIMSનો અર્થ શું થશે? લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ, પ્રયોગશાળા માહિતી વ્યવસ્થાપન પ્રણાલી. ઓકે, LIMSનું આખું નામ છે લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ. શું છે? લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. ચાલો, 82 નંબરનો આપણો પ્રશ્ન છે, કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન અ લેબોરેટરી મેઇનલી હેલ્પ્સ ઇન. પ્રયોગશાળામાં કોમ્પ્યુટર એપ્લિકેશન મુખ્યત્વે શામાં મદદ કરશે? સેમ્પલ ડાયજેશનમાં, ડેટા એનાલાઇસિસ એન્ડ સ્ટોરેજ એન્ડ રિપોર્ટિંગમાં, કેમિકલ રિએક્શનમાં કે સ્ટરીલાઇઝેશનમાં? શામાં મદદ કરશે તમને કોમ્પ્યુટર એપ્લિકેશન જે છે એ શામાં મદદ કરશે? બોલો.
યસ, ડેટા એનાલિસિસ, સ્ટોરેજ એન્ડ રિપોર્ટિંગમાં, ડેટા વિશ્લેષણમાં, સંગ્રહમાં અને રિપોર્ટ કરવામાં. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, 83 નંબરનો આપણો પ્રશ્ન છે કે ફિઝિકલ કેમેસ્ટ્રી મેઇનલી ડીલ્સ વિથ, ભૌતિક રસાયણશાસ્ત્ર જે છે મુખ્યત્વે શાના સાથે સંબંધિત છે? કેમિકલ સિન્થેસિસ ઉપર, લોઝ એન્ડ પ્રિન્સિપલ ગવર્નિંગ કેમિકલ સિસ્ટમ, રાસાયણિક પ્રણાલીઓને નિયંત્રિત કરતા નિયમો અને સિદ્ધાંતો ઉપર, માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઉપર કે મેટલ એક્સટ્રેક્શન ઉપર? શાના ઉપર છે? ભૌતિક રસાયણશાસ્ત્ર જે છે એ મુખ્યત્વે શાના સાથે સંબંધિત છે? બોલો. યસ, જે લોઝ છે અને પ્રિન્સિપલ છે ગવર્નિંગ કરતા કેમિકલ સિસ્ટમને, રાસાયણિક પ્રણાલીઓને નિયંત્રિત કરતા નિયમો અને સિદ્ધાંતો ઉપર આધારિત છે ભૌતિક રસાયણશાસ્ત્ર. ઓકે, ચાલો, 84 નંબરનો પ્રશ્ન છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ધ સ્ટડી ઓફ, કાર્બનિક રસાયણશાસ્ત્ર કયા અભ્યાસની શાખા છે? મેટલ એન્ડ મિનરલ્સ, કાર્બન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ, એસિડ એન્ડ બેઝ ઓનલી કે સોલ્ટ્સ? બોલો, શાના માટે છે? યસ, આની અંદર પણ આવશે ઓપ્શન બી, કાર્બન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ. ઓકે, કાર્બન ધરાવતા સંયોજનો માટે છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે કાર્બન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ માટે છે. ઓકે, ચાલો, પછીનો પ્રશ્ન છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી મેઇનલી ઇન્ક્લુડ સ્ટડી ઓફ, અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં મુખ્યત્વે શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો જે પ્રોટીન્સ અને એન્ઝાઇમ છે એનો, મેટલ્સ, મિનરલ્સ એન્ડ સોલ્ટ્સનો, હાઇડ્રોકાર્બન્સનો કે પોલિમર્સનો? શાનો અભ્યાસ કરવામાં આવે છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં? બોલો. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે? યસ, એની અંદર મેટલ્સ જે છે, મિનરલ્સ છે અને સોલ્ટ્સ છે એનો અભ્યાસ કરીશું આપણે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 86 નંબરનો આપણો પ્રશ્ન છે એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી ફોકસીસ ઓન, પર્યાવરણીય રસાયણશાસ્ત્ર મુખ્યત્વે શાના પર ફોકસ કરે છે, ધ્યાન આપે છે? ઓપ્શન આપ્યા છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ ડિઝાઇન, કેમિકલ પ્રોસેસીસ અકરિંગ ઇન એન્વાયરમેન્ટ, પર્યાવરણમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, ડ્રગ સિન્થેસિસ કે ન્યુક્લિયર રિએક્શન? શાના ઉપર ફોકસ કરે છે? બોલો. એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી શાના ઉપર ફોકસ કરે છે? યસ, એ ફોકસ કરશે પર્યાવરણમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, કેમિકલ પ્રોસેસીસ અકરિંગ ઇન એન્વાયરમેન્ટ. ઓકે, 87 નંબરનો પ્રશ્ન છે એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી મેઇનલી સ્ટડીઝ, પર્યાવરણીય માઇક્રોબાયોલોજી મુખ્યત્વે શેનો અભ્યાસ કરે છે? હ્યુમન પેથોજન્સ ઓનલી, માત્ર માનવ રોગકારકોનો, રોલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન એન્વાયરમેન્ટ, પર્યાવરણમાં સૂક્ષ્મજીવોની ભૂમિકાનો, કેમિકલ ફર્ટિલાઇઝર્સનો કે હેવી મેટલ્સનો? બોલો. પર્યાવરણીય માઇક્રોબાયોલોજી મુખ્યત્વે શાનો અભ્યાસ કરે છે? ઓકે, અહીં રાઇટ આન્સર છે ઓપ્શન બી, રોલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન એન્વાયરમેન્ટ, પર્યાવરણમાં સૂક્ષ્મજીવોની ભૂમિકાનો અભ્યાસ કરે છે. 88 નંબરનો આપણો પ્રશ્ન છે કે જે પર્ટિક્યુલેટ મેટર PM 2.5 જે છે, પર્ટિક્યુલેટ મેટર PM 2.5 ઇન એર ઇઝ કન્સિડરેડ ડેન્જરસ મેઇનલી બીકોઝ, હવામાં જે PM 2.5ના કણો છે એ મુખ્યત્વે કેમ જોખમી ગણવામાં આવે છે એને? ઓપ્શન આપ્યા છે ધે ઇન્ક્રીઝ રેઇનફોલ, વરસાદ વધારશે, ધે એબ્ઝોર્બ ઓક્સિજન, ઓક્સિજનને શોષી લે છે, ધે પેનેટ્રિએટ ડીપ ઇન્ટુ લંગ્સ એન્ડ અ બ્લડ સ્ટ્રીમ, ફેફસા અને રક્ત પ્રવાહમાં ઊંડો પ્રવેશ કરે છે, કે ધે રિડ્યુસ હ્યુમિડિટી, જે આર્દ્રતા જે છે, હ્યુમિડિટી જે છે એ ઘટાડે છે? બોલો, મોઇસ્ચર જે છે હ્યુમિડિટી એ ઘટાડે, શું કરે? બોલો. ઓકે, PM 2.5 જે છે હવામાં, એને એ કણોને મુખ્યત્વે જોખમી ગણવામાં આવ્યા છે કારણ કે તે જે છે પેનેટ્રિએટ થાય છે ડીપ ઇન્ટુ લંગ્સ એન્ડ અ બ્લડ સ્ટ્રીમ. ઓકે, ફેફસા જે છે અને રક્ત પ્રવાહ છે એમાં ઊંડો પ્રવેશ કરે છે એટલા માટે. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. 89 નંબરનો આપણો પ્રશ્ન છે કે લોટિક વોટર બોડીઝ આર કેરેક્ટરાઇઝેડ બાય, જે લોટિક જળ સ્ત્રોતો છે એની વિશેષતા શું છે? તો એ સ્ટેગ્નન્ટ વોટર છે, સ્થિર પાણી છે, સ્લો ન્યુટ્રિયન્ટ સાયકલિંગ છે, ધીમી પોષક ચક્ર છે, હાઈ સેલિનિટી ધરાવે છે કે ફ્લોઈંગ ઓર રનિંગ વોટર છે? લોટિક બે પ્રકારના આવે, લોટિક અને લેન્ટિક, રાઈટ? તો લોટિકની વિશેષતા શું છે લોટિકની? બોલો. એ કેવું હશે? ફ્લોઈંગ ઓર અ રનિંગ વોટર હશે. લોટિક જે હશે એ ફ્લોઈંગ વોટર હશે, રનિંગ વોટર હશે. ઓકે, ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. યસ. 90 નંબરનો પ્રશ્ન છે બાયો અક્યુમ્યુલેશન અકર્સ વેન, બાયો અક્યુમ્યુલેશન ક્યારે થાય છે? ઓકે, ઓપ્શન આપ્યા છે પોલ્યુટન્સ બ્રેક ડાઉન રેપિડલી, પ્રદૂષકો ઝડપથી તૂટી જાય છે ત્યારે, પોલ્યુટન્સ એક્યુમ્યુલેટ ઇન અ
ઇન એન ઓર્ગેનિઝમ ફાસ્ટર ધેન ધે આર એલિમિનેટેડ. પ્રદૂષકો સજીવમાં દૂર થવાથી વધુ ઝડપે સંગ્રહ થાય છે. એનર્જી ફ્લોઝ બિટવીન ટ્રોપિક લેવલ્સ. પોષણ સ્તરો વચ્ચે ઉર્જા વહે છે. ન્યુટ્રિયન્ટ ઇન્ક્રીઝ ઇન અ સોઇલ. માટીમાં પોષક તત્વો વધે છે. બાયોએક્યુમ્યુલેશન ક્યારે થાય છે બોલો? ઓકે, શું થશે? જે પ્રદૂષકો જે છે સજીવમાં દૂર થવાના બદલે એનામાં શું થશે? વધુ ઝડપી સંગ્રહ થશે. પોલ્યુટન્ટ એક્યુમ્યુલેટ્સ ઇન ઓર્ગેનિઝમ ફાસ્ટર દેન ધે આર એલિમિનેટેડ. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. ઓકે, 91 નંબરનો પ્રશ્ન છે, જે બાયોમેગ્નિફિકેશન છે ઇઝ ધ બેસ્ટ ઓબ્ઝર્વડ ઇન. બાયોમેગ્નિફિકેશન સૌથી વધુ ક્યાં જોવા મળે છે? સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ્સમાં, એક્વેટિક પ્લાન્ટ્સમાં, પ્રાઇમરી કન્ઝ્યુમર્સમાં કે ટોપ પ્રેડેટર્સ ઓફ ફૂડ ચેઇન, જે ખોરાક સાગરના ટોચના શિકારીઓ છે એમાં શામાં જોવા મળશે બાયોએક્યુમ્યુલેશન સૌથી વધુ? યસ, ધીમે ધીમે નાના સ્તરોથી છેલ્લે જે ટોચના શિકારીઓ હશે, ટોપ પ્રેડેટર્સ હશે, એની અંદર સૌથી વધુ આપણને જે છે બાયોમેગ્નિફિકેશન જોવા મળશે. બાયોએક્યુમ્યુલેશન ધીમે ધીમે વધશે અને છેલ્લે આપણને ક્યાં જોવા મળશે? ઓકે, બાયોએક્યુમ્યુલેશન અને બાયોમેગ્નિફિકેશન જે છે એ બંને રિલેટેડ છે, રાઈટ? તો બાયોએક્યુમ્યુલેશન જોવા મળશે જે તે પ્રાણીની અંદર. પછી એ બાયોએક્યુમ્યુલેશન વાળા પ્રાણીને જ્યારે કોઈ બીજું અન્ય પ્રાણી પ્રેડેટર ખાય છે ત્યારે એ પ્રક્રિયાને શું કહેવાય? મેગ્નિફિકેશન કહેવાય. હવે એકમાંથી એ જે પદાર્થ હતો, હેઝાર્ડસ પદાર્થ હતો કે જે દ્રાવ્ય નથી એવો પદાર્થ, એ હવે બીજા પ્રાણીમાં જશે અને બાયોમેગ્નિફિકેશન કહેવાય, રાઈટ? તો અહીં જે બાયોમેગ્નિફિકેશન ઇઝ અ બેસ્ટ ઓબ્ઝર્વેડ ઇન તો જે ટોપ પ્રેડેટર્સ હશે ફૂડ ચેઇનની અંદર એમાં જોવા મળશે. ડી આવશે જવાબ. ચાલો, 92 નંબરનો પ્રશ્ન છે, યુટ્રોફિકેશન મેઇનલી લીડ્સ ટુ. યુટ્રોફિકેશન મુખ્યત્વે શેનું કારણ બને છે? ઇન્ક્રીઝ ઇન અ ડિઝોલ્વડ ઓક્સિજન. દ્રવિત ઓક્સિજન વધે છે. રિડક્શન ઇન અ બાયોલોજિકલ પ્રોડક્ટિવિટી. જૈવિક ઉત્પાદનતા ઘટે છે. આલ્ગલ બ્લૂમ એન્ડ ઓક્સિજન ડિપ્લેશન. શૈવાળ વૃદ્ધિ અને ઓક્સિજનમાં ઘટાડો થાય છે. હેવી મેટલ રિમૂવલ થાય છે. ભારી ધાતુઓ દૂર થાય છે. બોલો શું થાય છે યુટ્રોફિકેશનની અંદર? એની અંદર આલ્ગલ બ્લૂમ થશે, ઓકે, પાણીની અંદર, અને ઓક્સિજન ડિપ્લેશન થશે, ઓક્સિજનમાં ઘટાડો થશે, આલ્ગલ બ્લૂમ થશે એટલે. ચાલો, 93 નંબરનો પ્રશ્ન છે, લાઇકેનનો વ્યાપક ઉપયોગ શા માટે થાય છે? સોઇલ કન્ડિશનર્સ તરીકે થાય છે, બાયો ઇન્ડિકેટર્સ ઓફ એર પોલ્યુશન તરીકે થાય છે, નાઇટ્રોજન ફર્ટિલાઇઝર્સ તરીકે થાય છે કે વોટર પ્યોરિફાયર્સ તરીકે થાય છે? લાઇકેનનો ઉપયોગ કઈ રીતે થાય છે બોલો? લાઇકેનનો ઉપયોગ એ શું કરે છે? ઇન્ડિકેટ કરે છે. શું ઇન્ડિકેટ કરે છે? એર પોલ્યુશન. એટલે બાયો ઇન્ડિકેટર ઓફ એર પોલ્યુટન્ટ તરીકે થાય છે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. લાઇકેન વપરાય છે. ચાલો, 94 નંબરનો પ્રશ્ન આજનો આપણો છે કે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ્સ પોલ્યુટ સોઇલ પ્રાઇમરલી બાય ઇન્ટ્રોડ્યુસિંગ. તો ઔદ્યોગિક પ્રવાહો માટીમાં મુખ્યત્વે શું ઉમેરે છે? ઓર્ગેનિક કમ્પોસ્ટ, બેનિફિશિયલ માઇક્રોબ્સ, ટોક્સિક હેવી મેટલ્સ એન્ડ કેમિકલ્સ કે મોઇસ્ચર? બહુ ઇઝી છે. શું ઉમેરે છે? યસ, ટોક્સિક હેવી મેટલ્સ એન્ડ કેમિકલ્સ. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. 95 નંબરનો પ્રશ્ન છે, મેજર ડિટરમેન્ટલ ઇફેક્ટ ઓફ સોઇલ પોલ્યુશન ઇઝ. માટી પ્રદૂષણની એક મુખ્ય હાનિકારક અસર કઈ છે? ઇમ્પ્રુવડ ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી. ભૂગર્ભ જળ ગુણવત્તા સુધારે છે. ઇન્ક્રીઝ સોઇલ ફર્ટિલિટી. માટીની ગુણવત્તા વધારે છે. કન્ટામિનેશન ઓફ ક્રોપ્સ એન્ડ ગ્રાઉન્ડ વોટર. પાક અને ભૂગર્ભ જળથી દૂષિત થાય છે. ઇન્હાન્સ બાયોડાયવર્સિટી. જૈવ વિવિધતામાં વધારો કરે છે. શું કરે છે? હાનિકારક અસર કઈ કહેવાય એની? યસ, જે કન્ટામિનેશન કરે છે, ક્રોપ્સ જે છે ને ગ્રાઉન્ડ વોટરમાં થાય છે કન્ટામિનેશન, દૂષિત થાય છે. પાક અને ભૂગર્ભ જળ દૂષિત થાય છે. ચાલો, 96 નંબરનો પ્રશ્ન છે, પ્રાઇમરી ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર મેઇનલી ઇન્વોલ્વ્સ. જે ગંદા પાણીની પ્રાથમિક સારવાર છે મુખ્યત્વે શું ઇન્વોલ્વ કરે છે? મુખ્યત્વે શું થાય છે એનાથી? તો બાયોલોજિકલ ઓક્સિડેશન થાય છે, જૈવિક ઓક્સિડેશન થાય છે, કેમિકલ ડિસઇન્ફેક્શન થાય છે, રાસાયણિક ડિસઇન્ફેક્શન થાય છે, ફિઝિકલ રિમૂવલ ઓફ લાર્જ સસ્પેન્ડેડ સોલિડ્સ. જે મોટા અને સસ્પેન્ડેડ ઘન છે દૂર કરવામાં આવે છે. ન્યુટ્રિયન્ટ રિમૂવલ. પોષક તત્વો દૂર કરવામાં આવે છે. પ્રાઇમરી ટ્રીટમેન્ટની અંદર શું થાય છે? હા, જે મોટા અને સસ્પેન્ડેડ ઘન છે એમને દૂર કરીશું. ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. ફિઝિકલ રિમૂવલ ઓફ લાર્જ એન્ડ સસ્પેન્ડેડ સોલિડ્સ. 97 નંબરનો પ્રશ્ન છે, સેકન્ડરી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ઇઝ ડિઝાઇનેડ ટુ રિમૂવ
દ્વિતીય જે ગંદા પાણીની સારવાર છે શું દૂર કરવા માટે રચાયેલ છે? ગ્રીટ એન્ડ સેન્ડ, ડિઝોલ્વડ એન્ડ બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર, હેવી મેટલ્સ કે પેથોજન્સ ઓનલી? શું રિમૂવ થાય છે એનાથી? શું રિમૂવ થશે દ્વિતીય સેકન્ડરી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં? તો જે ડિઝોલ્વડ અને બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર હશે એ દૂર થશે. ઓકે, તો દ્રવિત અને જૈવ વિઘટનક્ષમ કાર્બનિક દ્રવ્યો દૂર થશે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો 98 નંબરનો પ્રશ્ન છે કે ટ્રિંકલિંગ જે ફિલ્ટર છે એન્ડ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ બિલોંગ્સ ટુ કઈ ટ્રીટમેન્ટની અંદર આ બંને આવશે? કહેવાનું છે તમારે. પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ એટલે પૂર્વ સારવારમાં, પ્રાઇમરી ટ્રીટમેન્ટ પ્રાથમિક સારવારમાં, સેકન્ડરી ટ્રીટમેન્ટ દ્વિતીય સારવારમાં કે ટર્શરી ટ્રીટમેન્ટ તૃતીય સારવારમાં? શામાં આવશે બોલો? શામાં આવશે? યસ, સેકન્ડરી ટ્રીટમેન્ટમાં. ઓકે, ટ્રિકલિંગ ફિલ્ટર પણ એમાં આવશે અને જે એક્ટિવેટેડ સ્લજ છે, પહેલા જ જોયું ને આપણે ઓર્ગેનિક મેટર દૂર થાય છે, તો એક્ટિવેટેડ સ્લજથી થાય છે. ઓકે, તો સેકન્ડરી ટ્રીટમેન્ટમાં આવશે. ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. ચલો 99 નંબરનો પ્રશ્ન છે કે ટર્શરી ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર ઇઝ મેઇનલી રિક્વાયર્ડ ફોર. તૃતીય ગંદા પાણીની સારવાર મુખ્યત્વે શાના માટે જરૂરી છે? કેમ રિક્વાયર્ડ છે બોલો? રિમૂવલ ઓફ ન્યુટ્રિયન્ટ્સ લાઇક નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ માટે, રિમૂવલ ઓફ ફ્લોટિંગ મેટર માટે, સેડિમેન્ટેશન માટે કે સ્ક્રીનિંગ માટે? શાના માટે જરૂરી છે? યસ, આપણે ટર્શરી ટ્રીટમેન્ટ કરવી પડે છે. કેમ કરવી પડે છે? તો રિમૂવ કરવા માટે. કોને? તો ન્યુટ્રિયન્ટ્સ લાઇક નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એમને. ઓકે, ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર હિયર. કયો આવશે? ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર હિયર. રિમૂવલ ઓફ ન્યુટ્રિયન્ટ્સ લાઇક નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ. ચાલો, આપણો 100મો પ્રશ્ન છે આજનો. ઓકે, 100 નંબરનો. હજુ પણ આગળ પ્રશ્ન આવશે 20. તો આજનો 100મો પ્રશ્ન પણ આપણે પહોંચી ગયા છીએ. જો વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા બીજા એક્સપિરિયન્સ સાથે અચૂકપણે આ વિડીયોને શેર કરજો. ચાલો, હવે 100 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. વિચ પ્રોસેસ ઇઝ અ કોમનલી યુઝડ ફોર ફાઇનલ ડિસઇન્ફેક્શન ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર? શુદ્ધિકૃત ગંદા પાણીના અંતિમ ડિસઇન્ફેક્શન માટે કઈ પ્રક્રિયા કરશો? એરેશન કરશો, સેડિમેન્ટેશન કરશો, ફિલ્ટરેશન કરશો ને કે ક્લોરિનેશન કરશો? શું કરશો? અંતિમ તબક્કો છે, ડિસઇન્ફેક્શન કરવાનું છે, એના માટે શું કરશો? યસ, ક્લોરિનેશન. ઓકે, ઓપ્શન ડી ઇઝ રાઇટ આન્સર હિયર. ક્લોરિનેશન કરીશું ડિસઇન્ફેક્શન કરવા માટે. 101 નંબરનો પ્રશ્ન છે. વિચ આર્ટિકલ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડાયરેક્ટ્સ ધ સ્ટેટ ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ ધ એન્વાયરમેન્ટ? ભારતનો બંધારણનો કયો લેખ રાજ્યને પર્યાવરણનું રક્ષણ અને સુધારણા કરવા માટે દિશા આપે છે? કયો આવશે? આર્ટિકલ 19, આર્ટિકલ 21, આર્ટિકલ 48A કે આર્ટિકલ 51A? કયો આવશે? 101 નંબરનો પ્રશ્ન. Which article of the Indian Constitution directs of state the protect and improvement of the environment? પર્યાવરણનું રક્ષણ કરવાનું અને સુધારણા કરવા માટેની દિશા આપે છે. આવશે આર્ટિકલ 48A. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. આર્ટિકલ 48A આવશે. પછીનો પ્રશ્ન છે. વિચ આર્ટિકલ ઇમ્પોઝિસ અ ફંડામેન્ટલ ડ્યુટી ઓન સિટીઝન ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણના રક્ષણ માટે નાગરિકો પર મૂળભૂત ફરજ કયા લેખ હેઠળ મૂકવામાં આવી છે? તો કયો આર્ટિકલ આવશે એમાં? આર્ટિકલ 32, આર્ટિકલ 51AG, ઓકે, આર્ટિકલ 51AG, આર્ટિકલ 14 કે આર્ટિકલ 48? કયો આવશે બોલો? પર્યાવરણના રક્ષણ માટે નાગરિકો પર મૂળભૂત ફરજ એ કયા આર્ટિકલ હેઠળ મૂકવામાં આવી છે? આમાં આવશે આર્ટિકલ 51AG. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. આર્ટિકલ 51AG. 103 નંબરનો પ્રશ્ન છે. ધ નેશનલ એન્વાયરમેન્ટલ પોલિસી, જેને NEP કહેવાય, વોઝ ફોર્મ્યુલેટેડ ઇન ધ યર. રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ NEP કયા વર્ષમાં અમલમાં આવી હતી? 103 નંબરનો પ્રશ્ન. NEP કયા વર્ષમાં અમલમાં આવી હતી? કયું વર્ષ આવશે NEP માટે? નેશનલ એન્વાયરમેન્ટલ પોલિસી. યસ, કયું આવશે? નેશનલ એન્વાયરમેન્ટલ પોલિસી માટે 2006. ક્યારે અમલમાં આવી હતી? ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. 2006માં અમલમાં આવી હતી. ઓપ્શન સી. ચાલો, 104 નંબરનો પ્રશ્ન. વિચ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ લીડ ટુ ધ કન્સેપ્ટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ? કયા આંતરરાષ્ટ્રીય પરિષદથી ટકાઉ વિકાસની સંકલ્પના વિકસિત થઈ હતી? ઓપ્શન આપ્યા છે. સ્ટોકહોમ કોન્ફરન્સ 1972,
રિયો અર્થ સમિટ 1992, ક્યોટો પરિષદ 1997 કે પેરિસ કરાર 2015? શું આવશે આમાં? MCQ 104 નંબરમાં. આંતરરાષ્ટ્રીય પરિષદ થઈ વિચ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ લીડ ટુ ધ કન્સેપ્ટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ? સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત થઈ તો હવે રિયો અર્થ સમિટ, ઓકે, 1992ની. રિયો અર્થ સમિટ 1992. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, 105 નંબરનો પ્રશ્ન છે. સ્ટાન્ડર્ડ્સ ફોર એર, વોટર એન્ડ હેઝાર્ડસ વેસ્ટ પોલ્યુશન ઇન ઇન્ડિયા આર નોટિફાઈડ અંડર. ભારતમાં જે હવા, પાણી અને જોખમી કચરાના ધોરણો છે કયા કાયદા હેઠળ જાહેર થયા છે? ઓપ્શન આપ્યા છે વોટર એક્ટ 1974, હવા અધિનિયમ 1981, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 કે IPC 1860? શું આવશે? યસ, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 આવશે. ઓકે, ભારતમાં હવા, પાણી અને જોખમી કચરાના ધોરણો એ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 હેઠળ જાહેર થયા છે. 106 નંબરનો પ્રશ્ન છે. ધ વોટર પ્રિઝર્વેશન એન્ડ કંટ્રોલ ઓફ ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ વોઝ ઇનેક્ટેડ ઇન તો પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ એ કયા વર્ષમાં અમલમાં આવ્યો એ કહેવાનું છે. કયા વર્ષમાં અમલમાં આવ્યો? 1972માં, 1974માં, 1981માં કે 1986માં? કયા વર્ષમાં આવ્યો અમલમાં? પાણી માટેનો કાયદો છે. ઓકે, ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ. તો આવશે 1900 કયું આવશે? 1974. ઓકે, 1974માં આવ્યો આ અધિનિયમ. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર, 1974. 107 નંબરનો પ્રશ્ન છે. ધ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે CPCB છે વોઝ એસ્ટેબ્લિશ્ડ અંડર જે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે CPCB કયા અધિનિયમ હેઠળ સ્થાપિત થયું? ઓપ્શન આપ્યા છે એર એક્ટ 1981, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986, વોટર એક્ટ 1974 અને NGT એક્ટ 2010. બોલો કયા અધિનિયમ હેઠળ સ્થાપિત થયું? શું આવશે આમાં? શું આવશે? ઓપ્શન સી. ઓકે, વોટર એક્ટ 1974 હેઠળ જે આ CPCB છે એસ્ટેબ્લિશ્ડ થયું. વોટર એક્ટ 1974ની અંડર. ઓકે, ચાલો, 108 નંબરનો પ્રશ્ન છે. ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ કેમ ઇન્ટુ ફોર્સ ઇન તો એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ જે છે એ ક્યારે આવ્યો ફોર્સની અંદર? ઓપ્શન આપે છે 1974, 1981, 1986 કે 1991. ક્યારે આવ્યો બોલો? શું આવશે આમાં? એર પોલ્યુશન વાળું એક્ટ જે છે ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ. શું આવશે? ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, 1981માં આવ્યો. એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981માં આવ્યો. ચાલો, 109 નંબરનો પ્રશ્ન છે. ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 વોઝ ઇનેક્ટેડ આફ્ટર પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ જે 1986 છે કઈ ઘટનાના પરિણામ બાદ લેવામાં આવ્યો હતો? ઓપ્શન આપ્યા છે ચેર્નોબાઇલ ડિઝાસ્ટર, સ્ટોકહોમ કોન્ફરન્સ, ભોપાલ ગેસ ટ્રેજેડી કે રિયો સમિટ? શાના પછી લેવામાં આવ્યો હતો? એ શું થયું હતું એટલે આ એક્ટ આપણે પસાર કરવો પડ્યો? યસ, ભોપાલ ગેસ ટ્રેજેડી. ઓકે, એના પછી પસાર કરવામાં આવ્યો. ચાલો, 110 નંબરનો પ્રશ્ન છે. વિચ એક્ટ એમ્પાવર્સ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મેક રૂલ્સ ફોર હેઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ? જોખમી કચરાના વ્યવસ્થાપન માટે નિયમો બનાવવા કેન્દ્ર સરકારને કયો અધિનિયમ સત્તા આપે છે? કયો અધિનિયમ આપે છે? વોટર એક્ટ 1974, એર એક્ટ 1981, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 કે IPC 1860? કયો એક્ટ આલે છે બોલો? કયો આલશે? ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 આપે છે સત્તા. ઓકે, જોખમી કચરાના વ્યવસ્થાપન માટે નિયમો બનાવવા માટે કેન્દ્ર સરકારને કયો અધિનિયમ સત્તા આપે છે? એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. ચાલો, 111 નંબરનો આપણો પ્રશ્ન છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT વોઝ એસ્ટેબ્લિશ્ડ ઇન ધ યર તો જે રાષ્ટ્રીય હરિયાળી ન્યાયાધિકરણ NGT એક્ટ જે છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ એ કયા વર્ષે સ્થાપિત થયું હતું? બોલો, 2006, 2008, 2010 કે 2012? ક્યારે થયું હતું? યસ, શું આવશે અહીંયા આન્સર? 2010. ઓકે, 2010માં સ્થાપિત થયું હતું. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વોઝ એસ્ટેબ્લિશ્ડ ઇન ધ યર 2010.
ડન. ચાલો 112 નંબરનો પ્રશ્ન છે ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ ધ એનજીટી એક્ટ 2010 ઇઝ ટુ, જે એનજીટી અધિનિયમ છે 2010 છે એનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન આપે છે ઇસ્યુ પોલ્યુશન લાઇસન્સીસ, પ્રદૂષણ લાયસન્સ આપવું, સ્પીડી ડિસ્પોઝલ ઓફ એન્વાયરમેન્ટલ કેસીસ, પર્યાવરણના કેસોને ઝડપી નિકાલ આપવો, કન્ડક્ટ એન્વાયરમેન્ટલ મોનિટરિંગ, પર્યાવરણ નિરીક્ષણ કરવું, ફ્રેમ એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ્સ, પર્યાવરણના ધોરણ બનાવવું. શું છે બોલો? ચાલો જવાબ આપો. શું છે એનો ઉદ્દેશ્ય શું છે? શું આવશે? સ્પીડી ડિસ્પોઝલ ઓફ એન્વાયરમેન્ટલ કેસીસ, પર્યાવરણના કેસોનો ઝડપી નિકાલ કરવો એ છે. ઓકે, એનજીટીનો મુખ્ય ઉદ્દેશ. ચાલો 113 નંબરનો પ્રશ્ન છે ધ પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ અધિનિયમ કઈ બાબત સાથે સંબંધિત છે? તો ઓપ્શન આપે છે ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સિંગ, કોમ્પેન્સેશન ફોર વિક્ટીમ ઓફ હેઝાર્ડસ એક્સિડન્ટ્સ, એન્વાયરમેન્ટલ ઓડિટિંગ કે વોટર રિસાયકલિંગ. બોલો શું આવશે? જે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ અધિનિયમ છે કઈ બાબત સાથે સંબંધિત છે? તો જોખમી દુર્ઘટનામાં પીડિતાઓને વળતર માટે, રાઈટ? એટલા માટે જેનું નામ છે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ. ઓકે, તો કમ્પન્સેશન મળે ફોર વિક્ટિમ્સ ઓફ હેઝાર્ડસ એક્સિડન્ટ્સ. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો 114 નંબરનો પ્રશ્ન છે Which section of IPC is related to public nuisance affecting environment? પર્યાવરણને અસર કરતી જાહેર તકલીફ માટે આઈપીસીનો કયો વિભાગ લાગુ પડશે? બોલો. ઓપ્શન આપે છે સેક્શન 268, સેક્શન 299, સેક્શન 420 કે સેક્શન 107. કયો વિભાગ લાગુ પડશે? જવાબ આપો. શું આવશે આની અંદર? સેક્શન 268. કયો વિભાગ લાગુ પડશે મિત્રો? સેક્શન 268. કયો આવશે? 268 નંબરનો વિભાગ આઈપીસીનો. ઓકે, યાદ રાખીશું 100%. વિચ સેક્શન ઓફ આઈપીસી ઇઝ રિલેટેડ ટુ પબ્લિક ન્યુસન્સ એફેક્ટિંગ એન્વાયરમેન્ટ? તો સેક્શન 268 જે પર્યાવરણને અસર કરતી જાહેર તકલીફ માટે આઈપીસીનો કયો વિભાગ લાગુ પડશે? સેક્શન 268. ડન. ચાલો પછીનો પ્રશ્ન છે 115 નંબરનો વિચ ઓથોરિટી એન્ફોર્સિસ સ્ટાન્ડર્ડ્સ અંડર ધ વોટર એન્ડ એર એક્ટ્સ એટ સ્ટેટ લેવલ? રાજ્ય સ્તરે પાણી અને હવા અધિનિયમ હેઠળ ધોરણો કોણ અમલમાં મૂકે છે? ઓપ્શન તમને આપ્યા છે અહીં CPCB, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે એનજીટી. કોણ મૂકશે? અહીં તમને વાત કરી છે રાજ્યની, રાઈટ? તો શું આવવું જોઈએ? અહીં સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ઓકે, ઓપ્શન સી રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. ચાલો 116 નંબરનો પ્રશ્ન છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ અ બેસ્ટ ડિફાઇન્ડ એઝ અ ડેવલપમેન્ટ ધેટ. તો ટકાઉ વિકાસની શ્રેષ્ઠ વ્યાખ્યા તમે શું કહી શકો? ફોકસ ઓનલી ઓન ઇકોનોમિક ગ્રોથ, મેટ પ્રેઝન્ટ્સ નીડ વિધાઉટ કોમ્પ્રોમિસિંગ ધ એબિલિટી ઓફ ફ્યુચર જનરેશન, ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને નુકસાન કર્યા વિના વર્તમાન જરૂરિયાતો પૂરી કરવી, મેક્સિમાઇઝ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, ઔદ્યોગિક ઉત્પાદન વધારશે, યુઝિસ નોન રિન્યુએબલ રિસોર્સિસ રેપિડલી, અનવીનીકરણીય સંસાધનોનો ઝડપી ઉપયોગ. કઈ વ્યાખ્યા તમે કરી શકો સસ્ટેનેબલ ડેવલપમેન્ટની? બોલો. યસ, ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને નુકસાન કર્યા વિના વર્તમાનની જરૂરિયાતો પૂરી કરવી, રાઈટ? ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો 117 નંબરનો પ્રશ્ન છે ધ પ્રાઇમરી ગ્રીન હાઉસ ગેસ રિસ્પોન્સિબલ ફોર ગ્લોબલ વોર્મિંગ ઇઝ. વૈશ્વિક તાપમાન માટે મુખ્ય ગ્રીન હાઉસ વાયુ કયો છે? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે આર્ગન? કયો છે મુખ્ય વાયુ? યસ, ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે રિસ્પોન્સિબલ મેઇન વાયુ કાર્બન ડાયોક્સાઇડ. ઓપ્શન સી. ઓકે, ચાલો 118 નંબરનો પ્રશ્ન છે એસિડ રેન ઇઝ મેઇનલી કોઝડ ડ્યુ ટુ એટમોસ્ફેરિક એમિશન ઓફ. ઓકે, એસિડ વરસાદ મુખ્યત્વે કયા વાયુના ઉત્સર્જનને કારણે થાય છે? તમારે કહેવાનું છે કાર્બન મોનોક્સાઇડ એન્ડ મિથેન, સલ્ફર ડાયોક્સાઇડ એન્ડ નાઇટ્રોજન ઓક્સાઇડ, ઓઝોન એન્ડ ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ એન્ડ એમોનિયા. શાના લીધે થાય છે? કયા વાયુના લીધે થાય છે મુખ્યત્વે? યસ, સલ્ફર ડાયોક્સાઇડ એન્ડ નાઇટ્રોજન ઓક્સાઇડ. ઓકે, એ નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ બનાવે એટલા માટે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 119 નંબરનો પ્રશ્ન છે ડિપ્લેશન ઓફ ધ ઓઝોન લેયર ઇઝ પ્રાઇમરલી કોઝડ બાય. તો ઓઝોન સ્તરના ક્ષયનું મુખ્ય કારણ શું છે? કાર્બન ડાયોક્સાઇડ છે, ક્લોરોફ્લોરોકાર્બન્સ છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે કે સલ્ફર હેક્ઝાફ્લુરાઇડ છે? શું છે બોલો? ઓઝોન સ્તરનું જે ક્ષયન થાય છે એનું મુખ્ય કારણ શું છે? યસ, ક્લોરોફ્લોરોકાર્બન, CFCs જેને કહીએ છીએ આપણે એ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર.
ચાલો 120 નંબરનો અને આજનો આપણો ટેસ્ટનો છેલ્લો પ્રશ્ન. ધ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ CDM વોઝ ઇન્ટ્રોડ્યુસડ અંડર. તો ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ CDM જે છે કયા કરાર હેઠળ રજૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન આપે છે પેરિસ એગ્રીમેન્ટ, મોન્ટ્રીયલ પ્રોટોકોલ, ક્યોટો પ્રોટોકોલ કે સ્ટોકહોમ કન્વેન્શન. ઓકે, બધા યાદ રાખવાના છે તમારે, જોઈ લેજો શું આવશે આની અંદર. CDM ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ વોઝ ઇન્ટ્રોડ્યુસડ અંડર કયા પ્રોટોકોલ હેઠળ રજૂ કરવામાં આવ્યું હતું? CDM ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. યસ, શું આવશે આની અંદર? લાસ્ટ, ચલો ક્યોટો પ્રોટોકોલ. ઓકે, શું આવશે? ક્યોટો પ્રોટોકોલ અંડર જે છે CDM જે છે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. નીચે તમને સરસ મજાની આપણે આન્સર કી પણ બનાવીને આપી દીધેલી છે. આની PDF જે છે 50 લાઈક પછી તરત જ ટેલિગ્રામ ચેનલ ઉપર આવી જશે. આ ઉપરાંત તમારે 5000 સબસ્ક્રાઈબર હવે કરી આપવાના છે. ખૂબ નજીક છીએ આપણે 5000 સબસ્ક્રાઈબરની, તો સબસ્ક્રાઈબ કરીને જ જજો અને તમારા જેવા જે બીજા એક્સપિરિયન્સ છે એમની સાથે પણ આજનો આ વિડીયો અચૂકપણે શેર કરજો. તો મળતા રહીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ. અને હા ચેનલ પર નવા છો તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, થેન્ક યુ.